नमस्कार, जय श्री कृष्ण। जय श्री कृष्ण। SRK नॉलेज फाउंडेशन संचालित SRK इंस्टीट्यूट ऑफ स्किल्स द्वारा आयोजित તેમજ સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલ સુપ્રસિદ્ધ આત્મકથાઓ અને જીવનકથાઓના આ કાર્યક્રમમાં એટલે કે જીવન સાનિધ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીવન સાનિધ્ય શ્રેણીનું આ 11મું પ્રવચન, જેમાં સ્વામી સચ્ચિદાનંદની આત્મકથા મારા અનુભવો ને રજૂ કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર માર્ગી હાથી, જેમને આપણે તાળીઓથી વધાવી લઈએ. આપનું સ્વાગત છે મેમ. આપણા કાર્યક્રમની પ્રણાલી મુજબ કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના અને ઓમકારથી કરીશું. ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મસ્ત તુ યહ શક્તિ તુ વિશુપિતા પ્રભુ તુ रुद्र विष्णु तु राम कृष्ण तु प्रणीमताओ तु वासुदेव गो विश्वरूप तु चिदानंद हरि तु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु. ओम तत्सत श्री नारायण तु पुरुषोत्तम गुरु तु. સ્વામી સચ્ચિદાનંદની આત્મકથા મારા અનુભવ એને રજૂ કરવા માટે પધારેલ ડૉક્ટર માર્ગી હાથી, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કમલેશભાઈ યાજ્ઞિક તેમજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના CEO તેજલબેન પારેખને હું વિનંતી કરીશ કે તેઓ પુસ્તક પૂજન માટે મંચ પર આવશે. કહેવાય છે, એક સરસ મજાનો એક શાયરી તમારી સાથે શેર કરીશ. મીરાને એમ હતું કે ઝેરમાં કેવો નશો છે જોઈ લઉં, તો ઝેરને પણ એમ થયું કે એ બહાને કંઠમાં કૃષ્ણનો પ્રેમ જોઈ લઉં. ગળે ગીત, હૈયે પ્રીત અને મુખે સ્મિત, આજ તો છે જીવન જીવવાની સાચી રીત. અને આ જીવન જીવવાની જે રીત છે એમાં પણ આપણને સતત પ્રેરણા પ્રેરતો કાર્યક્રમ એટલે જીવન સાનિધ્ય અવનવી વાતો લઈને હંમેશા આવ્યા કરે છે અને આપણે એને આનંદથી માણ્યા કરીએ છીએ. પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા, એનાથી બીજો જીવન ગ્રંથ ઉત્તમ કયો હોઈ શકે? તેનું પૂજન કરીએ. અને હું કમલેશભાઈ અને તેજલબેનને વિનંતી કરીશ કે હરિયાળા મેમેન્ટોથી એક છોડથી આપણા વક્તા ડૉક્ટર માર્ગી હાથીનું સ્વાગત કરશે. ઓકે, એના પ્રતિક રૂપે આપણે એને સ્વીકારી લઈએ છીએ. ભાવના પહોંચી ગઈ છે. ઓકે, ડૉક્ટર માર્ગી હાથી, એમનો
પરિચય જો આપને આપું, તેઓ અમદાવાદથી આવે છે અને અમદાવાદની ખૂબ જાણીતી એવી સંસ્થા કે જે સમાજના નબળા વર્ગના લોકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે, એવી રૂપરામ આશ્રમની કોલેજમાં તેઓ છેલ્લા 20 વર્ષથી અંગ્રેજીના અધ્યાપિકા તરીકે ફરજ નિભાવી રહ્યા છે. માર્ગીબેને અંગ્રેજીમાં MA કર્યું છે અને તેઓએ ઇન્ટરડિસિપ્લિનરી ડોક્ટરેટ પણ કર્યું છે. તેઓએ PhD સંશોધનમાં ભારતના અને વિશ્વના ખ્યાતનામ એવા અમૃતા પ્રીતમના સર્જનોની અંદર શિક્ષણ ચિંતન ક્યાં છે એવા બહુઆયામી સંશોધનમાં ઊંડું કાર્ય કર્યું છે અને તેમણે ડૉક્ટર ભદ્રાયુ વચરાજાનીના હાથ નીચે ડોક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. માર્ગીબેન મૂળ ભુજ કચ્છના છે. તેઓના પિતા દૂરદર્શનમાં અને આકાશવાણીમાં ગાયક કલાકાર હતા. માર્ગી અને ઝેલમ બંને બહેનો અને બંને બહેનોએ સંગીત વિશારદ એટલે કે ઉપાધિ પ્રાપ્ત કરી છે સંગીત વિશારદની. ત્યારબાદ એમની જો પરિચય કેળવીએ તો ઘણો છે, પણ છતાં હજી બે એક વાત કરીશ. માર્ગીબેનને આપણે દૂરદર્શન પર અનેક વખત કાર્યક્રમોનું સંચાલન કરતા સાંભળેલ છે. ખૂબ જ ઊંડા અભ્યાસુ છે. તેઓનું વક્તવ્ય હંમેશા મેં પણ જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી એકદમ વિશદ અને સ્પષ્ટ હોય છે. માર્ગી હાથી એવા સંસ્કારી કુટુંબમાંથી આવે છે કે જ્યાં તેમને નાનપણમાં જ માતા પિતા દ્વારા સંસ્કૃતના શ્લોકો, મંત્રો, સુગમ સંગીતના ગીતો હસ્તગત થયેલા છે. તેઓ ઊંડું વાંચવા માટે લેવાયેલા છે. માર્ગી હાથી સારા અધ્યાપક છે, અનુવાદક છે, પ્રભાવક સંચાલક છે અને તેમજ સારા વક્તા તો છે જ. આવું સુંદર વ્યક્તિત્વ આપણી વચ્ચે હાજર છે. સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક મારા અનુભવો વિશેની વાત કરવા તેઓ આવ્યા છે આજે. ત્યારે આપણા સૌ વતી ડૉક્ટર માર્ગી હાથીનું હું ફરીથી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને આનંદ સાથે SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ જીવન સાન્નિધ્ય કાર્યક્રમમાં આવકારું છું. તો વધારે સમય નહીં લેતા હું એમને જ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને અમારી સાથે આજના આ પુસ્તક વિશેની સુંદર મજાની વાતો રજૂ કરશે. ડૉક્ટર માર્ગી હાથી. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूक्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. આપ સૌ માં રહેલા પરમ ચૈતન્યને મારા વંદન. શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશન આટલી બધી સુંદર પ્રવૃત્તિઓ કરે અને એના તરફથી અહીંયા આવવા આમંત્રણ મળે એ જ બહુ મોટા આનંદની વાત. એટલે આ મંચને વંદન કરું છું, આપ સૌને વંદન કરું છું. સાહસ એ સ્વભાવમાં હોય છે અને એટલા જ માટે એવા સ્વભાવના વ્યક્તિત્વનું પુસ્તક આપણાથી આપોઆપ પસંદ થઈ જતું હોય છે. આપણા કવિ પ્રીતમ એવું કહે છે કે હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ એવા સંત છે કે જે શૂરા છે. આપણે ત્યાં નહીં તો લોક સાહિત્યમાં શૂરાઓ અને સંતો આ બંને આપણા ઘરેણા કહેવાયા છે, પણ આમ જોવા જઈએ તો વિરોધાભાસી ગુણ ધરાવતા ઘરેણા. કેમ કે સંતનું ક્ષેત્ર જુદું છે અને શૂરાઓનું ક્ષેત્ર જુદું છે. સાહસ એ શૂરાનું કામ અને શાંતિ એ સંતનું કામ. એટલે તો એવું કહેવાય છે કે શાંતિ પમાડે એને સંત કહીએ. બાપુરામ ગાયકવાડનું લખેલું આ પદ છે. હવે અહીંયા શાંતિ પમાડે એને સંત કહીએ તો પછી સ્વામી સચ્ચિદાનંદને સંત કહેવા કે નહીં, એ પહેલો પ્રશ્ન. હું એટલા માટે પ્રશ્નો કરું છું
કેમ કે હું હોઉં કે તમે હો, પ્રશ્નો આપણા મનમાં થતા જ હોય છે. આપણે એને વ્યક્ત કરીએ કે ન કરીએ એ આખી જુદી બાબત છે. આજે કોઈ પુસ્તક પસંદ કરીએ કે કોઈક વ્યક્તિત્વની વાત કરીએ ત્યારે એના નામથી અને પુસ્તકના નામથી આપણી પુસ્તક વિશેની કલ્પના, એક ઇમેજિનેશન શરૂ થતી હોય છે. આપણે પુસ્તકના પાના વાંચીએ ને એના પહેલાં આપણે આપણી કલ્પનામાં એક ભૂમિકા બનાવી હોય છે કે આ પુસ્તકની અંદર શું હોવું જોઈએ, આમાં કયા પ્રકારની વાત હોવી જોઈએ. અને એ ઇમેજિનેશનના આધારે જો આપણે સંત શબ્દ પર ફોકસ કરીએ અને શાંતિ પમાડે એને સંતરે કહીએ, એ માન્યતા પર ફોકસ કરીએ તો આપણી આ માન્યતા તૂટે એવું બને. પણ જોવાની વાત એ છે કે આપણી માન્યતા એક એવી પણ છે કે સ્થિરતા એટલે શાંતિ, ખરેખર. અને તો એ સ્થિરતા એટલે શું? નિષ્ક્રિયતા એટલે શાંતિ? કે પછી એ નિષ્ક્રિય એવી સ્થિતિ, એવી સ્થિરતામાંથી જાગૃત થઈને ઊભા થવું, સક્રિય થવું, ચૈતન્યમાં આવવું, અને પછી આપણો અવતાર જેના માટે કદાચ આ પૃથ્વી પર થયો છે એના માટેનું કાર્ય કરવું, પછી જે આપણને સંતોષ પ્રાપ્ત થાય કે નહીં આપણે કંઈક કર્યું, એને શાંતિ કહીશું. હું એવું માનું છું કે દરેક વખતે આપણા પ્રશ્નોના ઉત્તર જેમાંથી મળે એ જ પુસ્તક કહેવાય એવું જરૂરી નથી. મારી દ્રષ્ટિએ તો જે વાંચીને આપણા મનમાં પ્રશ્નો સર્જાય ને એ એક બહુ મોટી ઉપનિષદ ઘટના છે. આપણને બધાને એવું સૌભાગ્ય મળ્યું નથી કે આપણે એ ઉપનિષદ યુગમાં જીવી શકીએ. પણ આ રામકૃષ્ણ ફાઉન્ડેશન જેવી ઘણી બધી સંસ્થાઓ જે આવી પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિના સંદર્ભે આપણે પુસ્તકનું સાનિધ્ય તો પ્રાપ્ત થાય જ છે. એ રીતે આ પ્રવૃત્તિ જે જીવન સાનિધ્યની પ્રવૃત્તિ છે એ આપણને કોઈ એક એવી વિભૂતિ, કોઈ એવું વ્યક્તિત્વ કે જેણે સમાજની અંદર કોઈ નોખો ચીલો ચાતર્યો છે, એમની પાસે આવવાનું સૌભાગ્ય આપે છે, એમના જીવનનું સાનિધ્ય આપવાનું સૌભાગ્ય આપે છે. અને એટલા માટે આવી પ્રવૃત્તિઓ છે એ આપણા માટે અત્યંત ઉપકારક છે. કેમ કે નહીં તો આપણને એ ટાઈમ ટ્રાવેલ પણ કરવા ન મળે, નહીં તો એટલા બધા વ્યક્તિત્વોના સંપર્કમાં પણ આવવા ન મળે, કે નહીં તો એટલા બધા પુસ્તકો આપણે વાંચવાનું પણ બને. એટલે એ રીતે આ પુસ્તકો, શબ્દો અને ખાસ કરીને અક્ષરો, એનું સાનિધ્ય એ આપણા માટે બહુ મોટી વાત છે. મને ઘણી બધી વાર એવું લાગે કે અક્ષર શબ્દ કેવો સરસ છે, આપણી ભાષાની અંદર અમુક શબ્દો બહુ સરસ છે. એના અર્થમાં ઉતરીએ તો ક્ષર એટલે નાશવંત, જેનો નાશ નથી એ અક્ષર. આજનો આનંદ એ વાતનો પણ છે, હું ગઈકાલે જ વાત કરતી હતી કમલેશભાઈને, અમીબેનને, ગોપાલભાઈને, ગાયત્રીબેનની સાથે, તેજલબેનની સાથે, કે વિચાર કર્યો તો એવું લાગ્યું કે કેટલો સુંદર યોગાનું યોગ છે. આજે આ જીવન સાનિધ્યનો 11મો મણકો છે. આજે 11મી તારીખ છે અને 11મો મહિનો છે. એટલે અને વધારે આનંદની વાત એ છે કે 11નો આંકડો છે ને એ ક્યાંક ને ક્યાંક આપણને એવું કહે છે કે એકને એક 2 જ થાય એવું જરૂરી નથી, એકને એક 11 પણ થઈ શકે. થોડીક શક્યતાઓ ખોલીને જોઈએ, જેને આજની ભાષામાં, મોટિવેશનલ ભાષામાં થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ કહે છે. એ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગનું જીવંત ઉદાહરણ એટલે સ્વામી સચ્ચિદાનંદ. અને એવી આપણને ખબર એમના અઢળક પુસ્તકોમાંથી પડે. આમ જોવા જઈએ તો પદ્મવિભૂષણનો એમને મળેલો ખિતાબ એ કદાચ એમનું સર્વોત્તમ સન્માન હોઈ શકે, પણ નર્મદ નગરીમાં એમના આ જ પુસ્તકને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. અને એના વિશેની વાત એ જ નગરમાં, એ જ પુસ્તકની કરવાની થાય, એ પણ મારા માટે બહુ આનંદની ઘટના છે. આત્મકથાઓની વાત કરીએ તો આખા વિશ્વમાં બહુ જ બધી આત્મકથાઓ છે, પણ મેં જેમ કહ્યું એમ કેટલીક કથાઓ છે એ આપણી ઘણી બધી માન્યતાઓને ઢંઢોળનારી હોય છે, એને હલાવી દેનારી હોય છે, એના પાયા હચમચાવી નાખનારી હોય છે. આની અંદર પણ કંઈક એવું જ છે. આત્મકથા એટલે જન્મથી લઈને મૃત્યુ સુધીનો ચિતાર એવો તો ન જ હોઈ શકે. જન્મથી લઈ અને જ્યારે લખાઈ ત્યાં સુધીની ઘટનાઓનો ચિતાર એવું થાય એ આત્મકથા હોઈ શકે.
જન્મથી લઈને મૃત્યુ સુધીનો ચિતાર જેની અંદર મળે એ કોઈનો જીવન વૃત્તાંત હોઈ શકે કે જે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આલેખિત થયો હોય. એટલે આ પુસ્તક એ આત્મકથાના લેવલનું છે, પણ સ્વામી સચ્ચિદાનંદજીએ એવું પસંદ કર્યું છે કે એમણે પોતાના જન્મથી લઈ અને યુવાની સુધીની વાત આમાં કરવાનું ટાળ્યું છે. એમણે પોતે ક્યારે ઘર છોડ્યું ત્યારથી લઈ અને દંતાલીમાં આશ્રમ ખોલી અને ત્યાં સ્થિર થયા ત્યાં સુધીની વાત 91 પ્રકરણોમાં આ પુસ્તકમાં કરી છે. 91 જેટલા પ્રકરણ છે. આ મારી પાસે જે આવૃત્તિ છે એની અંદર 520 જેટલા પાના છે. એટલે આમ તો આજની પેઢીને એવું થઈ જાય કે ઓહ, આટલું બધું તો કેમ વંચાશે. કેમ કે એક અધ્યાપક તરીકે કોલેજમાં અમારી પાસે જે વિદ્યાર્થીઓ આવે છે એ લોકોનું હવે એક રીલ જેટલું અટેન્શન લેવલ રહ્યું છે. અને વાંચવાની વાત આજની પેઢીના અધ્યાપકોને પણ ગળે નથી ઉતરતી. જ્યારે કોઈ પણ નવા અધ્યાપકો આવે અને આપણે એવું કહીએ કે આ પુસ્તક વાંચવા જેવું છે એટલે એમ કહેશે કે ઓડિયો બુક હોય તો કોને, વાંચવાનું નથી ગમતું. એટલે આ આપણા જે ધ્યાનનું જે લેવલ છે એની જે ટાઈમ ડ્યુરેશન છે એ કેટલું બધું સાંકડું થતું જાય છે. અને એવા કિસ્સાની અંદર મારા જેવા અધ્યાપકને જે પહેલું ધ્યાન ખેંચાય એ છે કે 520 પાનાનો ગ્રંથ પણ જો અનુક્રમણિકા ઉગાડીએ ને તો એની અંદર 91 પ્રકરણો, અને 91 પ્રકરણોના ટાઇટલ બહુ જ કેપ્ટિવેટિંગ છે. બહુ જ સુંદર શીર્ષકો છે, સરળ, સાદા અને આપણને આકર્ષિત કરે એવા. દાખલા તરીકે ઘર છોડ્યું, એટલે એક શીર્ષકની અંદર જ એક કથાની સંભાવના આપણને નજરે ચડે. અને કથા જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં ત્યાં આપણી રસવૃત્તિ નક્કી ઢળે ઢળે ને ઢળે જ. કદાચ આ જ લાક્ષણિકતા, આ જ ખૂબી એમણે સ્વામી સચ્ચિદાનંદને એમના વક્તવ્યો થકી જનમાનસ સુધી વધુ ને વધુ પહોંચાડ્યા છે. સ્વામી સચ્ચિદાનંદને જો આપણે ઓળખતા થયા હોઈએ તો વધુમાં વધુ એમના પુસ્તકો કરતાં પણ વધુ એમના ક્રાંતિકારી વિચારો અને ક્રાંતિકારી વક્તવ્યોથી. એટલે એમનો શબ્દ છે એની અંદર એક સહજતા પણ છે અને એક પ્રકારની સિદ્ધિ પણ છે. કેમ કે ઘણા બધા લેખકો, ઘણા બધા વિચક્ષણ પુરુષો એવું કહે છે કે અઘરું બોલવું ને અઘરું લખવું એ બહુ સહેલું છે, પણ સરળ લખવું અને સરળ બોલવું એ બહુ જ અઘરું છે. હમણાં મને એવો અનુભવ થયો રાજકોટની અંદર, જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક પણ એક આવી જ સરસ પ્રવૃત્તિ કરે છે. એની અંદર મારે ગિરીશ કર્નાડની નાટ્યકૃતિ હયવદન વિશે વાત કરવાની થઈ. ત્યારે શ્રોતા વર્ગની અંદર કેટલાક અંગ્રેજીના પ્રોફેસર્સ પણ હતા અને મારું વક્તવ્ય પૂરું થયું પછી એમણે મને બહુ જ નિખાલસતાથી કહ્યું કે આ કેટલીક ટર્મિનોલોજી તમે વાપરો એની પ્રતીક્ષામાં હું હતો, પણ આવા શબ્દો તો તમે બોલ્યા જ નહીં, કે સાયકોલોજીકલ ઇન્સાઇટ કે આવા બધા શબ્દો તો તમે બોલ્યા જ નહીં. ત્યારે મેં કહ્યું કે એમાં એવું છે સાહેબ કે તમારી વાત એકદમ સાચી છે. જો હું મંચ પરથી અંગ્રેજીના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓ સાથે વાત કરતી હોઉં તો પણ કદાચ હું એવી ટર્મિનોલોજી વાપરવાનું ઓછું પસંદ કરું, કેમ કે મને ખ્યાલ છે કે એવી ટર્મિનોલોજી કે જે આપણા રોજબરોજના જીવનમાં આપણે વાપરતા નથી એ આપણને ઘણી બધી વાર વિષયથી દૂર કરી દેતી હોય છે, આપણી રસવૃત્તિને થોડીક ખલેલ પહોંચાડતી હોય છે. અને એટલા માટે મારો સતત એવો પ્રયાસ છે કે જે શબ્દો એ શાસ્ત્રીય રીતે ઉપયોગમાં લેવાતા હોય એ શબ્દોથી શક્ય એટલા દૂર રહીએ અને જેટલી શક્ય એટલી સરળતાથી વાત કરીએ. સરળતાથી વાત કરીએ એનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે આપણે શ્રોતાઓને ઓછા સામર્થ્યવાન ગણતા હોઈએ છીએ, પણ હું દરેક શ્રોતામાં મારી જાતને જોઉં છું. હું બિલકુલ ઉત્તમ શ્રોતા નથી. જો મને ક્યાંય પણ મારો રસભંગ થતો જોવા મળે તો તરત જ મારું ચંચળ મન છે એ જુદા વિચારે ચડી જ જાય. અને એટલા માટે મને સ્વામીજીની પહેલી આ ખાસિયત, કેમ કે તમે પુસ્તક વાંચો ત્યારે આરંભ કરો છો એ ક્યારે લખાયું છે, એ કોણે પ્રકાશિત કર્યું છે, એનાથી પણ પહેલાં એ કોને અર્પણ થયું છે. અર્પણથી આ પુસ્તકની જો આપણે અર્પણના પૃષ્ઠથી શરૂઆત કરીએ તો એમણે પોતે લખ્યું છે કે જેનું મોઢું પણ જોઈ ના શક્યો
તે પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ મોતીલાલ માવજીભાઈ ત્રિવેદીને તથા જેમનું વાલ પામી ના શક્યો એ પૂજ્ય માતુશ્રી સ્વર્ગસ્થ વાલીબેન મોતીલાલ ત્રિવેદીને શ્રદ્ધા સહિત સમર્પિત. જે વ્યક્તિએ પિતાનો ચહેરો પણ જોયો નથી અને માતાનું વાલ લાંબા સમય સુધી જે પામી શક્યો નથી, એ વ્યક્તિનું વ્યક્તિત્વ આટલું બધું જો વિસ્તરી શક્યું તો એનું કારણ શું હોઈ શકે? કારણો શોધવામાં અત્યારે ઊંડા ઉતરીશું અને તારણો વિશે પણ વિચાર્યા કરીશું તો કદાચ એ આખી કથામાંથી આપણે પસાર નહીં થઈ શકીએ. અને એટલા માટે મેં જેમ કહ્યું એમ પહેલાં આવે અર્પણ પુસ્તક, એ આપણને વિચારતા કરે, પછી એમની પોતાની ભૂમિકા, કે આ પુસ્તક લખવાની એમની પોતાની ભૂમિકા શી છે એની વાત આપણે અંતમાં કરીશું. કેમ કે આમ જોવા જઈએ તો ભૂમિકામાં એમણે આખા પુસ્તક વિશેની પોતાની વાત બહુ જ સ્પષ્ટ રીતે કરી છે. તમે આખું પુસ્તક વાંચી પણ ન શકો અને માત્ર ભૂમિકા વાંચો તો પણ આપણને ચોક્કસ એક અંદાજ તો મળી જ જાય કે આની અંદર કેવા કેવા પ્રકારની વાત હોઈ શકે. અને પછી આવે છે અનુક્રમણિકાનું પાનું, અને એની અંદર મેં જેમ તમને કહ્યું એમ શીર્ષકો સાંભળજો. ભિખારીઓની વચ્ચે આ એમના પહેલા પ્રકરણનું શીર્ષક છે. એટલે દરેકે દરેક શીર્ષક છે એ આપણી જિજ્ઞાસા વૃત્તિને એકદમ જ જાગૃત કરી દે એવું શીર્ષક. હું તમને કેટલાક જ શીર્ષકોના ઉદાહરણ આપું છું. હવે આત્મહત્યા નહીં કરું, આપણને એવું થાય કે આમાં શું હશે. એના પછી છે ઘણા બધા એવા શીર્ષકોમાંથી એક છે એ બકરું વાઘ બન્યું. સદગુરુની ઝાંખી થઈ, બ્રહ્મચર્યની ભીતર. હવે એનાથી પણ વધુ એ કહે છે પોતાની જાતને, એના માટે શીર્ષક આપે છે એ છે સાકારવાદી. એના પછી એક શીર્ષક કે જે આપણા જેવાને બહુ આકર્ષે, ભૂત પ્રેત છે ખરા. કુટિયા બનાવવું ચમત્કારોની ભીતરમાં. પછી આવું એક શીર્ષક કે 1 પૈસે 1 કિલો અનાજ. આજના જમાનામાં આપણને એમ થાય હે કેમ, ક્યારે, કઈ રીતે. પછી છે કાળ ચોઘડિયું, આવું એક શીર્ષક. એટલે બહુ જ બધા એવા શીર્ષકો કે જે આપણને બહુ જ જિજ્ઞાસાપૂર્વક આ પુસ્તક વાંચવા માટે આકર્ષિત કરે. મોટા ભાગે, કેમ કે 91 પ્રકરણ છે એટલે મોટા ભાગે કોઈ પણ પ્રકરણ, આમ તો 5 થી 6 પાનાના જ દરેકે દરેક પ્રકરણ છે અને એક પછી એક ઘટનામાં પણ ફેર પડતો આવે. એટલે આપણને જાણે મંચ પર ભજવાતા દ્રશ્યો હોય અને એની અંદર જેટલું ઝડપથી પરિવર્તન આવે એટલી આપણી રસવૃત્તિ જળવાઈ રહે. એવી જ રીતે આ આત્મકથાની અંદર દ્રશ્યો બદલાય છે. અને એ દ્રશ્યો બદલાવાનું કારણ એ નથી કે એમણે એવું વિચાર્યું હશે કે મારે વાચકની રસવૃત્તિને અખંડ રાખવી છે. એનું કારણ એ છે કે એમણે પ્રવાસ કર્યો છે. પ્રવાસ કરે એટલે ડગલે ને પગલે પરિસ્થિતિ બદલાય, ગામે ગામે અનુભવો બદલાય. વિચારો જે આરંભે હતા અંત સુધી એને અકબંધ રહે એવું ન પણ બને. કેમ કે ઘણીવાર અનુભવો છે એ આપણા વિચારોને બહુ જ હચમચાવી દેતા હોય છે. અને એવું નથી કે આવા મહાનુભાવો માત્ર આપણા વિચારોને હચમચાવી શકે. એ મહાનુભાવોના પણ આરંભના વિચારો અને પછી આગળ જઈને એમના આવેલા વિચારો એ જુદા જુદા હોઈ જ શકે. એની અંદર ફેરફાર હોઈ જ શકે. અને એ વાત સ્વામીજી બહુ જ નિખાલસપણે કબૂલે છે. આમ આપણે જોવા જઈએ તો આત્મકથાની દ્રષ્ટિએ ગાંધીજીના સત્યના પ્રયોગો જેટલી કક્ષાની અંગત કબૂલાતો એમને કરવાની આની અંદર આવી નથી. પણ એમણે જે કબૂલાતો કરી છે એમનું મૂલ્ય પણ બહુ ઓછું નથી. કેમ કે સાવ શરૂઆતથી ઘર કેમ છોડ્યું અને ઘર છોડ્યા પછી સાધુ બનવા સુધીની સફર અને એની અંદર સાધુત્વ માટે કોઈ પણ પ્રકારની કોઈ ચોક્કસ સમજ નહીં, કોઈ ચોક્કસ દિશા નહીં, કોઈ ચોક્કસ આયોજન નહીં, કોઈ ચોક્કસ ગુરુ નહીં. એવી પરિસ્થિતિમાં માત્ર ઉપર આકાશને નીચે ધરતી લઈને નીકળી પડવું. એ ઘર કે જેની અંદર બહુ સ્વજનો તો નહોતા, પણ એ ઘર કે જેની સાથે 16, 17, 18, 20 વર્ષનો નાતો હતો,
એ સેટઅપ પણ છોડવું એ બહુ સહેલું નથી હોતું. આ સમયે કવિ રાજેશ વ્યાસ મિસ્કિનનો બહુ જ સુંદર શેર છે, એ યાદ આવે કે તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું. એટલે એમની પાસે આમ જોવા જઈએ તો કશું નહોતું. માતા પિતાનો પ્રેમ નહોતો, પત્ની કે બાળકો જેવો કોઈ સંસાર નહોતો, તો પછી એમણે શું છોડવાનું હતું? પણ આમ જોવા જઈએ તો કશું ન હોય તો છોડવું એ પણ કેવી ઘટના હોય છે. અને જ્યારે આ આત્મકથાનો અંત આવે છે ત્યારે આપણે એવું જોઈ શકીએ કે ક્યાં સુધી પહોંચે છે. તો તારું બધું જ હોય તો છોડી બતાવતું, ત્યાં સુધી એક આખી યાત્રા પહોંચે છે. એટલે સ્વામી સચ્ચિદાનંદનો જે પ્રવાસ છે એ પ્રવાસ એ માત્ર બાહ્ય પ્રવાસ નથી બની રહેતો, એ એક પ્રકારનો આંતર પ્રવાસ પણ બને છે. આ બંને પ્રકારના પ્રવાસોની ભીતર આપણે અત્યારે એક સાથે ડૂબકી મારીએ. મારો પ્રામાણિક પ્રયાસ રહેશે કે આની અંદરના કેટલાક રસ સ્થાનો, કેટલાક જાગૃતિ સ્થાનોની વાત હું આપ સૌ સુધી પહોંચાડી શકું. બાકી બહુ અઘરું છે, બહુ જ અઘરું છે કે એક દરિયાને અંજલિમાં ભરીને બતાવવો. પણ હા, પ્રયાસ પ્રામાણિક રહેશે. શરૂઆત એમણે કરી છે, એની અંદર એમણે પોતાનું જ એક વાક્ય એવી રીતે ટાંક્યું છે કે જે વાક્ય આપણને એમના વ્યક્તિત્વ વિશે ઘણી બધી મોટી ઝલક આપી શકે. એમણે લખ્યું છે કે હું ઘણીવાર લોકોને કહું છું કે મેં ઈશ્વરને જોયો નથી, પણ એની કૃપાને અસંખ્ય વાર અનુભવી છે. હવે એક સાધુ માટે બહુ જ સહેલું છે એમ કહેવું કે મેં ઈશ્વરને જોયો છે, પણ સહેલો માર્ગ પસંદ કરવા કરતાં, સારું સારું બોલવા કરતાં સાચું સાચું બોલવું, અથવા તો આપણે એવું કહીએ કે જે પોતાને સાચું લાગે એ બોલવું, એ હંમેશા આ વ્યક્તિત્વની એક બહુ મોટી ખૂબી રહી છે. પોતાને જે સાચું લાગે એ કહેવું. અને એટલા જ માટે સાચું લાગે એ કહેવાની શરૂઆત એ કેવી રીતે કરે છે કે ભિખારીઓની વચ્ચે ઘર છોડીને નીકળી તો પડે જ છે, પણ મુશ્કેલી એમને ક્યાં આવી? સાધુ બનવાની એક ધૂન હતી, એક લગ્ની હતી, પણ એ કહે છે કે સાધુ બનવું તો ખરું, પણ બનવું કઈ રીતે? અને એની અંદર આ પરિસ્થિતિમાં પહોંચવું કઈ રીતે, એની વાત એક આખા પેરેગ્રાફમાં બહુ જ સુંદર રીતે કરે છે કે 4 વાર ખાવાની ટેવ અને સાધુ બની જવું. સાધુ તો ભિક્ષા માગવી પડે, અને એમાંય શરૂઆતથી કબીરવાણી સાંભળ્યા પછી અને કબીરવાણીનો અભ્યાસ કર્યા પછી સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામકૃષ્ણ દેવને અંતરમાં પ્રેરણા મૂર્તિ તરીકે સ્થાપ્યા પછી એક લગ્ની એક ધૂન આ એક વ્યક્તિના મનમાં પ્રવેશે છે કે કાંચન કામિનીનો જે ત્યાગી હોય એ જ સાચો ગુરુ બની શકે, એને જ સાચો સાધુ કહેવાય. મોહમાયા એટલે કોઈ પણ પ્રકારની મોહમાયા નહીં, લક્ષ્મી નહીં, એક જોડી કપડાં, એક ભિક્ષા પાત્ર અને પગમાં ચપ્પલ પણ નહીં. એ રીતે એ ઘર છોડે છે. અને એને કેવા પ્રકારના પડકારો આવે છે કે આજે એક વ્યક્તિ છે એ સાધુ બનવા તરફ નીકળી જાય છે તો એને કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. આ એમના નિખાલસ કબૂલાતોનો આરંભ, એમની યાત્રાનો આરંભ. એ કહે છે કે 4 વાર ખાવાની ટેવે મને વારંવાર ઢીલો પાડ્યો હતો, પણ આવી પ્રત્યેક ઢીલાશને કાઢીને ફેંકે એનું નામ તે વૈરાગ્ય કહેવાય. ભોજન ચિંતા અને વૈરાગ્ય બંને વચ્ચે 6 મહિના સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. કેમ કે યુવાન વ્યક્તિ છે, 21 વર્ષનો વ્યક્તિ છે, એ ભોજનનો ત્યાગ કેવી રીતે કરી શકે? ત્યાગની વાતો કરવી બહુ સહેલી છે, પણ આ આખી વાતનો મર્મ સમજવો કે જે ઈશાવાસ્ય ઉપનિષદમાં, ઈશોપનિષદમાં કહ્યું છે કે ત્યાગીને ભોગવી જાણો તેન ત્યક્તેન ભુંજીતાહ. આનો મર્મ બહુ સમજવા જેવો છે. ત્યાગીને પણ ભોગવવાની વાત છે, ત્યાગને શુષ્ક રીતે કરવાની વાત છે જ નહીં. એ ત્યાગ એવો હોવો જોઈએ કે જે ત્યાગનું પરિણામ આપણને આનંદ સ્વરૂપે મળે.
એ ત્યાગ કે જેમાંથી આનંદ નીપજે, એ ત્યાગ સુધી કઈ રીતે પહોંચાય. અને એનો આરંભ જ આવી રીતે કરે છે કે ભોજન ચિંતા અને વૈરાગ્ય બંને વચ્ચે 6 મહિના સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. ભોજન ચિંતા દાપણ આપતી, ના ના નથી થવું સાધુ, કઈ માસી 4 વાર જમાડશે, અહીં શું ખોટા છીએ. પણ દિન પ્રતિદિન વૈરાગ્યનું જોર વધતું ગયું. છેવટે વૈરાગ્ય જીત્યો અને એણે દ્રઢ નિશ્ચય કરાવ્યો કે ભૂખે મરી જઈશ, પણ હવે તો સાધુ થવું જ છે. કોઈ પાક્કી ધૂન વિના. હા, હવે આ વાત બહુ જ સુંદર કરી છે. અને ઘણી બધી વારે પોતાની વાતની સાથે સાથે સનાતન સત્યો પણ કહી દેતા હોય. એમાંની આ એક વાત કે કોઈ પાક્કી ધૂન વિના સાહસ નથી કરી શકાતું, અને ધૂની માણસને લોકો ડાયો નથી માનતા. કોણ જાણે કેમ, પણ ડાયા લોકો માટે પહેલાંથી મને આકર્ષણ નથી. કેમ કે ડાયા એટલે કોણ? તો કે બધા જેવા. હું મારા વિદ્યાર્થીઓને પણ એવું કહું કે મને ડાયા સ્ટુડન્ટ્સ નથી ગમતા હો, એટલે તમે ચિંતા ન કરજો. મારા ક્લાસમાં તમને અભય વચન આપું છું, તમને તોફાન કરવાની છૂટ. મને તોફાન કરનાર વ્યક્તિ વધારે ગમશે, કેમ કે ત્યારે મને એવું લાગશે કે મારી સામે જીવંત વ્યક્તિત્વો બેઠા છે. તમે અદબ પલાટી મોઢું બંધ કરીને બેસી જશો તો મને તો એવું લાગશે કે મારી સામે પૂતળા બેઠા છે, તો મારે મારી વાત કોને કરવી? દિવાલો. જે લોકો ઘેલા થયા છે, જે પાગલ થયા છે, એ જ એ પરમ પદાર્થને પામી શક્યા છે. પછી એ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, વાત પાગલપનની છે કે એરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. નરસિંહ મહેતા એવું કે એવા રે અમે, એવા રે એવા તમે કહો છો તો વળી તેવા રે, ભક્તિ કરતા ભ્રષ્ટ જો કહેશો તો કરશું દામોદરની સેવા રે. કે ગેલા તો અમે ભલે થયા મીરાબાઈ, અમને નિર્ગુણ કીધા નાથે, ભવસાગરમાં ભૂલા પડ્યા ત્યારે હરિએ જાલ્યા હાથે. તો આવી એક ધૂન, આવી એક લગ્ની, આવું કોઈક જનૂન જ્યારે આપણી અંદર પ્રવેશે છે ત્યારે જ સાહસ કરવાની ક્ષમતા કદાચ આપણામાં આવે છે. અને એટલે એ વાત બહુ જ સુંદર રીતે કહે છે કે અને ધૂની માણસને લોકો ડાયો નથી માનતા. જો કે આવા ધૂની માણસો જ કોઈક વાર મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂંકી ફૂંકીને પગલાં ભરનારા, બહુ તો સારી રીતે ઘરબાર પેઢીઓ સાચવનાર થતા હોય છે, ઇતિહાસ રચનારા નહીં. એટલે એ પોતે જ વાત કરે છે કે એક ધૂન સવાર થઈ ગઈ, એક પાગલપન હતું, એક જનૂન હતું કે ગમે તે થાય, ગમે તે મુશ્કેલીઓ આવે, એને વશમાં કરીને સાધુ તો થવું જ છે. વિરોધાભાસોને વશમાં કરીને સાધુ તો થવું જ છે. એટલે એ ધૂન સાથે સાથે એ ઘર છોડે છે. ટિકિટ લેવાની પરિસ્થિતિ આવે છે ત્યારે પોતે જ્યાં નોકરી કરતા હતા એ કાર્યાલયના એક અધિકારી ટ્રેનની બારીમાં દેખાઈ જાય છે, અને એવું થાય છે કે સાલું હું એમને નજરે ચડી જઈશ તો મને પ્રશ્નો કરશે, અને તો કદાચ મને સાધુ બની જતો રોકી લેશે, એમને મારે ખુલાસા આપવા પડશે, એટલે એવું તો કરવું જ નથી. અને એટલે ટ્રેનમાં પણ ચાલતી ટ્રેને જુદી દિશાથી ચડી જાય છે અને ટિકિટ વગર મુસાફરી કરે છે. હજી તો ભગવા કપડાં પહેર્યા છે અને એ કહે છે કે જ્યારે ટિકિટ લેવાની થશે ત્યારે શું કરીશ, કેમ કે મારી પાસે પૈસા તો હતા નહીં, જે હતા તે આપી દીધા હતા, તો હું કરીશ શું? પણ અહો આશ્ચર્યમ, આપણા ભારતીય લોકોનું માનસ તો જુઓ કે જ્યારે ટિકિટ ચેકર આવ્યો ત્યારે એ મારા કપડાં સામે જોઈને શાંતિથી પસાર થઈ ગયો, એણે મારી પાસે ટિકિટ માગી જ નહીં. અને પછી ટ્રેનમાંથી ઉતર્યા પછી મારે કેવી જગ્યાએ, એવી ગંદી ગંધાતી ધર્મશાળા જેને કહેવાય કે જ્યાં ભિખારીઓ દરેક પ્રકારના મેલા ગેલા, લગર વગર, અસ્તવ્યસ્ત, રોગિષ્ઠ, કણસતા, ઊંકારા કરતા, લવારો કરતા આવા ભિખારીઓની વચ્ચે રાત વિતાવવી પડી. ત્યાંથી જ કદાચ એમની સાહસ યાત્રાની શરૂઆત થઈ અને એમણે નક્કી કર્યું કે ટ્રેનના પાટે પાટે ચાલીશ, પણ પરિભ્રમણ તો અવશ્ય કરીશ. એમ એમનું ઘર છોડીને સાધુ થવાની યાત્રા આરંભાય છે. એ નક્કી કરે છે કે ગુરુને મારે શોધવા છે, કેમ કે જ્યાં સુધી તમે બ્રહ્મચારી છો, કઈ રીતે કે જ્યાં સુધી તમે સાધુત્વની દીક્ષા પ્રાપ્ત કરી નથી. કેમ કે આજે કોઈ પણ સાધુ ત્યારે બની શકે કે જ્યારે કોઈ ગુરુ, કોઈ સંપ્રદાયની, કોઈ પંથની, કોઈ માર્ગની એમને સાધુત્વની દીક્ષા આપે. અને એ રીતે દીક્ષિત તો હતા નહીં, તો પોતાનો પરિચય કેવી રીતે આપવો? કોઈ ગામમાં જવું કેમ?
પેટની ભૂખ ભાંગવાનું કરવું શું? માત્ર ભિક્ષા માગી શકાય, તે સિવાય પૈસાને તો અડી જ ન શકાય. તો શું કરવું? આ બધી અનેક મુસીબતોમાંથી એ સતત પસાર થતા રહે છે. એ કહે છે કે યુવાન હતો, પૈસાને અડતો નહોતો, એટલે ઘણી બધી વાર એવું બનતું હતું કે જે ગામોમાં હું જાઉં એ ગામના લોકોને અગાઉ આવી ગયેલા સાધુ સંતોના બહુ જ નબળા અનુભવો હોય. કોઈ સાધુ સંતો છે એ કુંભ મેળામાં, એમ કે એક ગામમાં જાઉં છું તો એ ગામમાંથી મુખી એવી વાત કરે છે કે બાપજી, આનાથી પહેલાં એક બાવાજી આવ્યા હતા અને એ પણ એવું ગામ કે જે ભયંકર દુષ્કાળગ્રસ્ત છે, જ્યાંના લોકો એકદમ દુષ્કાળને કારણે પાયમાલ થઈ ગયા છે. અને એ ગામમાં જ્યારે સાધુ સંત પગ મૂકે છે ત્યારે ગામ આખું ફફડી જાય છે કે વળી આપણી પાસે આવીને કંઈક માગશે તો આપણે એમને આપશું શું? એ ડરી જાય છે. એવા માનસને થોડું શાંત કરીને પોતાની ઓળખને પ્રસ્થાપિત કરવી, પોતાના માટે સ્વીકાર ભાવ સર્જવો, પોતાના માટે રહેવાનું સ્થાન પણ એ ગામમાં બનાવવું, આ બધી જ સમસ્યાઓ એમની સામે આવીને ઊભી રહી. અને એવું કહે છે કે આ દુષ્કાળથી પાયમાલ થયેલા ગામના એક મુખી આવીને વાત કરે છે કે આવા ગામમાં તમારાથી થોડાક પહેલાં એક હાથી લઈને મહાવતો આવ્યા અને એમણે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં અમારે કુંભ મેળામાં જવું છે અને અમે અહીંથી કુંભ મેળામાં પહોંચી શકીએ એટલા પૈસાની જોગવાઈ અમને કરી આપો. એ કહે છે કે બાપજી, ઘરમાં છોકરાઓને પેટ ભરવા માટે કોળીઓએ ન હોય ત્યારે અમને કુંભ મેળામાં જવા માટેના પૈસા અમે ક્યાંથી આપી શકીએ? અને તે છતાં બાળકના મોઢામાંથી કોળીઓ છીનવીને જેમ તેમ કરીને એમને ગણતરીના રૂપિયા આપી અને એમનાથી પીછો છોડાવ્યો છે. જ્યારે ભગવાધારીઓ આવી પ્રવૃત્તિઓ કરે ત્યારે એ ભગવા વસ્ત્રો પ્રત્યે, એ સાધુત્વ પ્રત્યે, એ વૈરાગ્ય પ્રત્યે, એ સંન્યાસ પ્રત્યે આપણા મનમાં પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે. આદર સર્જાઈ શકતો જ નથી. આ તો આપણી પ્રજા એટલી સંસ્કૃત છે કે એટલીસ્ટ એક વ્યક્તિને વ્યક્તિ ગણે છે, મનુષ્ય ગણે છે અને એની સાથે એ પ્રકારે વર્તન કરે છે. બાકી ચાલતા ચાલતા જવાનું, રસ્તામાં કાંટા કાંકરા બધું જ પગમાં ખૂંચે, પગમાં ખૂબ ફોડલા પડી જાય અને ઉપચાર કરનાર પણ કોઈ ન હોય, ત્યારે ચાલવું કેવી રીતે? ત્યારે પોતાના મનોબળને મક્કમ કેવી રીતે રાખવું? આવી અનેક પરિસ્થિતિઓ છે. એ એક યાત્રિક તરીકે આ વ્યક્તિ અનુભવે છે. સ્વામી સચ્ચિદાનંદ નામ તો એમને બહુ મોડેથી મળ્યું છે. જ્યારે એમને એક ગુરુ મળે છે, પણ ગુરુની શોધમાં ને શોધમાં એ જુદી જુદી જગ્યાએ જાય છે. કાશીમાં જાય છે, પ્રયાગરાજમાં જાય છે અને એમને એટલા બધા જુદા જુદા અનુભવો થાય છે. કુંભ મેળો એમના માટે બહુ જ મોટું આશા સ્થાન છે કે કંઈ નહીં તો કુંભ મેળામાં તો કેટલા બધા સાધુ સંન્યાસીઓ આવે છે, ત્યાં તો મને કોઈ ગુરુ મળી રહેશે. કેમ કે જે કોઈ પણ મહાનુભાવ મળે, જે કોઈ પણ સાધુ મળે, જે કોઈ પણ ગુરુ મળે, એને પોતાની સંપત્તિમાં અનુરાગ હોય છે. એક જગ્યાએ તો એવો બને છે કે જેમની પાસે એ જાય છે, જે વ્યક્તિ એમને આશ્રય આપે છે, એ વ્યક્તિની ઉંમર થઈ હોય છે અને એમનો એક નાનકડો આશ્રમ હોય છે. એ નાનકડા આશ્રમને એમની પોતાની ગાદી આ વ્યક્તિ ચલાવશે એવી આશાથી એ ગુરુ આમને રહેવા માટે આશ્રય આપે છે. અને પછી જ્યારે આ સ્વામીજી એવું કહે છે કે અહીંયા રહેવા હું માગતો નથી, મારું મન અહીંયા બેસતું નથી, મારું મન માનતું નથી, કેમ કે મારો જે હેતુ છે કે જે કાંચન કામિનીનો ત્યાગી હોય એ જ મને મોક્ષનો માર્ગ બતાવશે. એટલે કે લક્ષ્મી ન હોવી જોઈએ, પોતાનું નિશ્ચિત સ્થળ ન હોવું જોઈએ. જે વ્યક્તિને હું ગુરુ બનાવું એ ગુરુ છે એ કાંચન અને કામિનીનો ત્યાગી પણ હોવો જોઈએ. આ પ્રકારનું એક જનૂન એ સાથે લઈને એ વ્યક્તિ ચાલે છે. અને કાશીથી માંડીને અનેક જગ્યાએ એમને રહેવા માટેની જગ્યા પણ માંડ મળતી હોય છે. જુદા જુદા આશ્રમોમાં રહે છે, જુદા જુદા વ્યક્તિઓને મળે છે. મુક્તાનંદજી છે, માત્રાનંદજી છે, ધર્માનંદજી છે. આ બધા વિશેની બહુ જ વિશદ વાત જો હું કરી લઉં તો એવું થાય કે મેં વાચક દ્રોહ કર્યો એટલા માટે ગણાય કે તો પછી વાંચવાની ઈચ્છા જ ન રહે ને.
એટલે ક્યાંક ક્યાંક થોડીક જિજ્ઞાસા જન્માવીને અટકીને આગળ જવું તો જ આપણો રસ છે એ એક જગ્યાએ અકબંધ રહે. એમના બનારસના અનુભવો અત્યંત રસપ્રદ છે. 11 વર્ષ એ પહેલાં એકવાર કાશીમાંથી બહાર જાય છે ને ફરી કાશી પાછા આવે છે. એમને સંસ્કૃતનો અભ્યાસ કરવાની બહુ જ લગ્ની છે અને એટલા માટે લઘુ કૌમુદીનો અભ્યાસ કરે છે. એ માત્રાનંદજી નામના સ્વામી છે, જે પણ એક નાનકડી કુટીરમાં રહી અને ચૂપચાપ માત્ર ધ્યાન કરતા રહેતા હોય છે. પોતાનું જમવાનું પોતે બનાવે અને જાતે વાસણ ઘસે, અને જેટલો ટાઈમ એ વાસણ ઘસે એટલો ટાઈમ લઘુ કૌમુદીની ચર્ચા એ સ્વામીજી સાથે કરે. આ રીતે એ અભ્યાસ કરે છે, ભણે છે. જ્યારે દીવો નથી મળતો, ઇલેક્ટ્રિસિટીનો તો બહુ ઓછો પ્રશ્ન દરેક જગ્યાએ એ વખતે હતો. એવામાં આખી રાત જઈને કોઈ જગ્યાએ બેસીને વાંચે છે. અને જ્યારે એ બધા મહાગ્રંથો સમજાતા નથી ત્યારે બહુ જ ગ્લાનિ અનુભવે છે કે હું તો વિદ્યાર્થી તરીકે સાવ નબળો છું, સાવ નકામો છું, કેમ કે આ એક લઘુ કૌમુદી જ મને સમજાતું નથી, તો આગળ હું અભ્યાસ કેવી રીતે કરી શકીશ. પણ અભ્યાસની ઈચ્છા પ્રબળ, એટલે અભ્યાસ શરૂ કરે છે, અભ્યાસ અટકાવે છે, ગુરુની શોધ કરે છે. અને ગુરુની શોધ કરતાં કરતાં મેં જેમ વાત કરી એમ કુંભ મેળામાં જાય છે. આ બકરું વાઘ બન્યું જે શીર્ષક છે ને, એ શીર્ષકની અંદર એમના પોતાની સ્વભાવગત લાક્ષણિકતા બહુ જબરદસ્ત રીતે ઉડીને આંખે વળગે છે. એવું બને છે કે કુંભ મેળામાં જાય છે અને ત્યારે અમુક સ્વામીજીઓની સાથે એમના મઠમાં, એમની કુટીરોમાં એમને રહેવાનું થાય છે. અને ત્યાં જુએ છે તો એક નાગા બાવા હોય છે, જેને નાગાજી તરીકે સંબોધિત કરે છે સ્વામીજી. એ નાગાજીનો એક શિષ્ય છે અને એ શિષ્ય એટલો બધો દબાયેલો, કચડાયેલો લાગ્યા કરે આમને જોઈને કે આવા શિષ્ય તો કેવી રીતે હોઈ શકે. ગુરુ જેનું અપહરણ કરીને આવ્યા હોય, લગભગ જેને પકડીને પરાણે લાવ્યા હોય અને પરાણે એને પોતાની પાસે બેસાડતા હોય, આવા પ્રકારનું સતત અનુભવાયા કરે. અને એટલા માટે સ્વામીજી એક યા બીજી રીતે એવી કોશિશ કર્યા કરે કે આના મનમાં જાગૃતિ જગાડવી અને એને એના ગુરુથી મુક્ત કરાવવો. હવે મુશ્કેલી તો ત્યારે થાય કે જ્યારે જે વ્યક્તિને આપણે વિક્ટિમ માનતા હોઈએ, એ વ્યક્તિ કે જે કોઈ પરિસ્થિતિનો ભોગ બનેલો છે, શિકાર બનેલો છે એવું આપણે માનતા હોઈએ, અને એ શિકાર જ આપણને સહકાર આપવાની ના પાડી દે, ત્યારે આપણી પરિસ્થિતિ બહુ કફોડી થાય. આપણે કોઈને બચાવવા માટે મેદાને પડ્યા હોઈએ અને આપણે જેને બચાવવા માટે મેદાને પડ્યા છીએ એ પોતાના શોષકના પક્ષમાં બેસી જાય, ત્યારે બચાવનારની હાલત બહુ કફોડી થાય. અમે લોકો જ્યારે અધ્યાપક તરીકે નારીવાદની દિશામાં વાંચતા હોઈએ, વિચારતા હોઈએ, ત્યારે આવા ઘણા બધા કર્મવાદી લોકોના સંપર્કમાં આવવાનું બને. અને એવું જ એક વ્યક્તિત્વ હતું ઈલાબેન પાઠકનું. એ ઈલાબેન પાઠક ઘણીવાર એવી વાત કરે કે અમે લોકો એવી કોશિશ કરીએ કે જે સ્ત્રીઓ ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય અને એ ઘરેલું હિંસાનો ભોગ બનતી હોય, એના પતિ એને મારઝૂડ કરતા હોય અને અમે એને બચાવવા માટે દોડી જઈએ, ત્યારે એ સ્ત્રી જ ઊભી રહીને અમને એમ કહી દે કે તમે શું કામ વચ્ચે આવો છો, મારો ધણી છે, એ તો મને મારે, એમાં તમારે શું. ત્યારે અમારી પરિસ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ જાય છે. અને આ સ્વામીજીની પરિસ્થિતિ પેલા નાગાજીના શિષ્યને છોડાવવામાં એકવાર નહીં 2 વાર કાપો તો લોહી ન નીકળે એવી થઈ જાય છે. પણ તે છતાં એમનો અંતરાત્મા છે એ આ પરિસ્થિતિને જોઈ શકતો નથી અને એમને સતત કયા કરે છે કે આમાંથી આ વ્યક્તિને જગાડ, આ પરિસ્થિતિમાંથી, આ દાસત્વમાંથી, આ પ્રકારની ગુલામીમાંથી આ યુવાનને તું મુક્ત કર. અને એકવાર તો એવું સાહસ કરે છે કે પોતાની સાથે એ બિચારા ભોગ બનેલા શિષ્યને ચૂપચાપ એ હરિદ્વાર લઈ જાય છે, ઋષિકેશ લઈ જાય છે અને ત્યાંના ગીતા આશ્રમની અંદર એને છુપાવે છે. પણ જાણે કે કોઈ ડોન ન હોય, એ ડોન છે એ પોતાના માણસને જેમ શોધી જ લે, એમ નાગાજી છે એ ગમે ત્યાંથી શોધતા આવે છે અને પોતાના આ શિષ્યને પકડીને લઈ જાય છે. અને પેલો થરથર કાંપે છે અને એમની બિલકુલ સામો થયા વગર, આમના પ્રયત્નોની કોઈ પરવા કર્યા વગર, કેમ કે સ્વામી સચ્ચિદાનંદે કેટલા બધા લોકોને મનાવ્યા હતા. આમ જોવા જઈએ તો પારંપરિક રીતે કોઈ પણ શિષ્યને એના ગુરુની મરજી વિરુદ્ધ ક્યાંય પણ લઈ જવો એ એક ક્ષેત્રમાં અપરાધ કહેવાય. એવો અપરાધ એના માટે કરવા માટે તૈયાર થઈ ગયા છે. અને તે છતાં પેલો શિષ્ય છે એ
એમના શોષણના હવાલે થઈને જતો રહે છે. આ બકરું વાઘ બન્યું એ શીર્ષક ત્યારે આવે છે કે જ્યારે થોડા સમય પછી ફરી એકવાર એ જ શિષ્યની સન્મુખ સ્વામીજીને થવાનું બને છે. એ ક્યારે એની વાત કરીએ. એ બકરું વાઘ બન્યુંની અંદર વાત એ એવી છે કે શિષ્ય ફરી પાછો ક્યારે મળે છે અને એની સાથે કઈ રીતે વાત કરે છે. એના પહેલાં તો આ બધી મહેનત કરે છે, એમાં એનું એક શીર્ષક એ છે કે મહેનત નકામી ગઈ છે. મેં તમને કહ્યું એ હવે કુંભ મેળો પૂરો થઈ ગયા પછી પણ હું ત્યાં જ રહી ગયો હતો તથા ફરીથી અધ્યયન કરવા લાગ્યો હતો. હરિસ્વજનદાસજી કોઈક વાર મળતા, તે પણ લઘુ કૌમુદી ભણતા, પણ એમની ભણવામાં ખાસ પ્રગતિ થતી નહીં. હા, ભજનમાં તેઓ ખૂબ ધ્યાન આપતા. 15-20 દિવસ થયા હશે અને પેલો છોકરો પાછો આવી ગયો. એ ફરી ભાગી છૂટ્યો હતો અને હવે એણે રેલવે તથા બહારની દુનિયા જોઈ હતી. કેમ કે જ્યારે સ્વામીજી એને ભગાડ્યો ત્યારે આ બધી જ પરિસ્થિતિમાંથી એ પસાર થયો હતો અને એટલે ખૂબ માર ખાધા પછી એક દિવસ ફરી પાછી હિંમત કરીને છટક્યો હતો. એને જોતાં જ મને આનંદ થયો, પણ ફાળ પણ પડી. હું જાણતો હતો કે નાગાજીના પગ વાગી રહ્યા છે. મેં એને સમજાવીને તરત જ પંજાબ તરફ રવાના કર્યો, જ્યાં પેલા વિદ્વાન સંત રહેતા હતા. ત્યાં જઈને ચૂપચાપ સમય પસાર કરવા જણાવ્યું. મારી ધારણા સાચી નીકળી. એના ગયા પછી બીજા જ દિવસે લાલ ગુમ આંખોવાળા નાગાજી આવી પહોંચ્યા. અમે સૌએ અનભિજ્ઞતા બતાવી. એ સૂંઘતા પણ કેટલાય દિવસો સુધી પોલીસ જેમ છાપો મારે એમ એક ઓચિંતાના આવી પહોંચતા અને નિરાશ થઈને પાછા જતા. અંતે તે હાર્યા, થાક્યા અને પીછો પડતો મૂકીને ચાલ્યા ગયા. 1.5-2 વર્ષે જ્યારે પેલો છોકરો જોવા મળ્યો ત્યારે હું એને ઓળખી પણ ન શક્યો. ખૂબ ખાઈ પીને પહેલવાન જેવો થયો હતો. પંજાબના દૂધ, માખણ અને લસ્સી એને ફાવી ગયા હતા. શરીરની સાથે હવે એનો માનસિક તથા બૌદ્ધિક વિકાસ પણ થયો હતો. હવે તે ગભરું રહ્યો ન હતો. એનું પરિણામ જોઈને મને પણ ખૂબ આનંદ થયો. ફરી એકાદ વાર પેલા નાગાજી આવી પહોંચ્યા ત્યારે આ છોકરો સિંહની માફક એમના પર તૂટી પડ્યો. સાલે જાન સે માર દૂંગા, ક્યાં સમજતે હો. નાગાજી સમજી ગયા કે હવે કેસ હાથમાં નથી. એ તો આ છોકરો હવે આવશે નહીં અને કદાચ આવશે તો કોઈ વાર મારું જ ગળું દબાવી દેશે એવી બીકમાં ત્યાંથી ચાલ્યા ગયા. ગુરુ શિષ્ય વચ્ચેની આત્મીયતા તો ક્યારેય હતી જ નહીં. ત્રાસ જુલમ કરીને કોઈના ઉપર કેટલા દિવસ રાજ્ય કરી શકે. યાતનાઓનો, આતતાઈઓનો ઇતિહાસ બતાવે છે કે અંતે તો તેમણે કમોતે મરવું પડતું હોય છે. ઘટનાનું વર્ણન કર્યા પછી 1-2 વાક્ય એવા ચમકારાવાળા સ્વામીજીના આવી જાય કે જે આપણને ઇતિહાસ અને આ બંનેની વચ્ચે એક કડી જોડી આપે. નાગાજી નીચું માથું કરીને ચૂપચાપ ચાલ્યા ગયા અને અમને શાંતિ થઈ. પાછળથી આ છોકરો આચાર્ય સુધી ભણીને MA થયો અને પ્રોફેસરની તૈયારી કરી ગૃહસ્થાશ્રમી પણ થયો. એટલે આવા સાહસો પણ એમણે સાધુ થવાના માર્ગમાં કર્યા. હવે સાચા ગુરુની શોધ કર્યા જ કરી છેવટે પંજાબના ફિરોઝપુરમાં એક વ્યક્તિ એમને એવો મળ્યો કે જેમની એમને શોધ હતી. એ કાંચન કામિનીનો ત્યાગી હતો, જેમણે કોઈ ખાસ આશ્રમ કહેવાય એવા આશ્રમની સ્થાપના કરી નહોતી, જેમના કોઈ શિષ્યો પણ નહોતા. અને એમને એમના જ્ઞાનને જોઈને, એમના ત્યાગને જોઈને, એમની વિરક્તિને જોઈને એ એમની પાસે બેસી રહે છે અને ખૂબ આગ્રહ કરે છે કે ગમે તે થાય તમે મને દીક્ષા આપો. એ ગુરુજી કહે છે કે હું કોઈને દીક્ષા આપતો જ નથી. પણ છેવટે આમના આગ્રહને, એમ જોવા જઈએ તો એક પ્રકારની અવિરત ભક્તિને ગુરુજીએ વશ થવું પડે છે અને એકમાત્ર શિષ્ય તરીકે એ સ્વામીજીને સ્વીકારે છે. અને એ ઘટના પછી
એમનું નામ સ્વામી સચ્ચિદાનંદ પડે છે. એટલે સૌથી પહેલાં તો જે પોતાની ભૂખ પર કાબૂ કરે છે, ભૂખને વશમાં લે છે, વૃત્તિઓને વશમાં લે છે. હવે બરાબર આ જ જગ્યાએ મારે ખાસ એ વાત કરવી જોઈએ જે વાતથી મેં આરંભ કર્યો હતો કે આપણને તો એવું થાય કે કોઈ વ્યક્તિ જેની પાસે કંઈ હતું જ નહીં એણે શું છોડ્યું કહેવાય. આજે એક એવી વ્યક્તિ કે જેણે મીઠાઈનો સ્વાદ ચાખ્યો નથી એ એવું કહે કે મેં મીઠાઈની બાધા લીધી છે, તો એ થોડો ત્યાગ કહેવાય. જે વસ્તુ તમે ચાખી છે, તમને ભાવી છે, જેનો તમે લાંબા સમય સુધી અનુભવ કર્યો છે, અને એને જ્યારે તમે છોડો છો ત્યારે કદાચ તમારી કસોટી એ વધુ કપરી બને છે. આપણા આ પ્રશ્નોને જો અકબંધ ન રાખવા હોય તો એક બહુ જ સુંદર સંવાદ સાંભળવા જેવો છે. જેમની પાસે મેં PhD કર્યું અને હવે જે મારા પરિવારના સ્વજન છે એવા ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની, જેમણે એક આખો પ્રકલ્પ કર્યો મુઠ્ઠી ઊંચેરા 100 માનવ રત્નો, એમની અંદર એમણે સ્વામી સચ્ચિદાનંદજી સાથે એક દીર્ઘ સંવાદ કર્યો છે. અને એમાં એમની શૈલી જેવી કે આપ આપના આરંભના જીવનની, આપનો જન્મ કેવી રીતે થયો, ઉછેર કેવી રીતે થયો, કેવું વાતાવરણ હતું, એના વિશે વાત કરો. એના વિશે વાત કરતાં કરતાં સ્વામીજી ત્યાંથી શરૂઆત કરે છે કે મારું કુટુંબ એટલે એવું કુટુંબ કે આમ તો હું જન્મે બ્રાહ્મણ, પણ મારા પિતાજી શ્રીમાળી બ્રાહ્મણ અને માતા એ ઔદિચ્ય બ્રાહ્મણ. હવે એ વખતે એ પ્રકારના જ્ઞાતિના બંધનો એટલા બધા મજબૂત હતા કે જેના કારણે એ બ્રાહ્મણોએ મારા પિતાજીને જ્ઞાતિ બહાર મૂકી દીધા. 1932માં જે વ્યક્તિનો જન્મ થયો હોય એ વખતનો સમાજ એટલે આઝાદી પહેલાંનો સમાજ. 22મી એપ્રિલ પાટણ અને 1932ની સાલ કે જ્યારે આઝાદી મળવાને પણ હજી 15 વર્ષની વાર હતી. કદાચ આઝાદી માટેનો લોક જુવાળ એ વખતે ચરમસીમા પર હતો. એવો સમય, અને એ સમયે આપણા સમાજમાં જેટલી પણ વ્યવસ્થાઓ હતી એ બધી જ ચુસ્ત વ્યવસ્થા, રૂઢિચુસ્ત વ્યવસ્થા. એ વ્યવસ્થાના સંદર્ભમાં જ્યારે કોઈ વ્યક્તિને જ્ઞાતિ બહાર કાઢવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ સાથેના તમામ વ્યવહારો એ સમાજના અટકી જાય છે. પછી એ પ્રસંગોમાં આમંત્રિત કરવાથી માંડીને રોટી બેટી સુધીના વ્યવહારો છે એ અટકી જતા હોય છે. જ્યારે એક વ્યક્તિ બ્રાહ્મણ હોય ત્યારે એની આજીવિકાનું શું, એના સંતાનોના સંબંધનું શું, એના અભ્યાસનું શું, એના લગ્ન વિશેના ભવિષ્યનું શું, આવા પ્રશ્નો એ ઉપસ્થિત થતા હોય છે. એ સમયે એમના એક કાકા હતા, મણિકાકા. સ્વામીજી એવું કહે છે કે મણિકાકાને પણ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે તમારી સામે પસંદગી છે, 2 વિકલ્પ છે. તમે તમારા ભાઈનો સાથ છોડો તો અમે તમારો સ્વીકાર કરીશું, અને જો તમે પણ તમારા આ ભાઈનો, આ બંડખોર ભાઈનો સાથ આપ્યો તો તમને પણ જ્ઞાતિ બહાર કરીશું. ત્યારે મારા એ કાકાએ જ્ઞાતિનો સાથ છોડ્યો પણ પોતાના ભાઈનો સાથ ન છોડ્યો. પિતાનું તો મોઢું જોયું જ નહોતું. વિધવા માં એક બાળકનો ઉછેર કેવી રીતે કરે, અને એમાં એમના કાકાએ જે રીતે સાથ આપ્યો, એ કાકાની સંબંધ નિષ્ઠા, કર્મનિષ્ઠા, મૂલ્યનિષ્ઠા અને સાહસ એ પણ આ વ્યક્તિને વારસામાં મળે છે. અને વાત જ્યારે સંવાદ ચાલતો હતો ત્યારે વાત આગળ જવામાં હતી કે આપનું જીવન આ પ્રકારનું રહ્યું. લગભગ 11 થી 13 વર્ષની ઉંમરે તો માતાને પણ ગુમાવી દીધા, અને તો પછી કેવું જીવન થઈ જાય, જાણે સઢ વિનાની નાવ, એવું જીવન થઈ જાય. તો આગળ ઘર છોડવાનો વિચાર કેમ આવ્યો, સાધુ બનવાનો વિચાર કેમ આવ્યો? પણ એ પ્રશ્નનો સીધો જવાબ દેતા પહેલાં સ્વામીજી સામેથી આ વાત કરે છે. અને એ વાત એવી છે કે જે એમણે બહુ જ ઓછી જગ્યાએ કહી હશે, લગભગ તો ક્યાંય કહી નથી. અને એ વાત એ એમના પ્રેમ વિશેની. એ કહે છે કે બન્યું તું એવું કે હું પ્રેમમાં પડ્યો. એટલે પ્રશ્ન એ થાય કે પ્રેમ હતો? તો કે હા. એટલે આમ ઉંમર થોડી સમજણી થઈ હતી, આજીવિકા રળવી જરૂરી હતી,
કામ કરતો થયો હતો ક્યાંક ને ક્યાંક. એવા સમયે એક નજીકમાં રહેતા પરિવાર સાથે પરિચય થયો અને એની દીકરી સાથે પણ પરિચય થયો, ઓળખાણ થઈ. એટલે ભદ્રાયુભાઈએ પૂછ્યું કે એટલે પરિચય જ? એટલે સ્વામીજી કહે છે ના ના, આમ તો પ્રેમ થયો હતો અને નક્કી કર્યું હતું કે પરણીશ તો આ જ વ્યક્તિને પરણીશ. એવું પણ નક્કી કર્યું હતું કે જે કન્યા હશે એ કન્યા કોઈ પણ જ્ઞાતિની હોય, કેમ કે ત્યાં સુધી એ સ્વામી દયાનંદ સરસ્વતીના પ્રભાવમાં હતા. આર્ય સમાજની વિચારધારાની બહુ જ ઊંડી અસર એમના માનસ પર પડી હતી અને પાછો ઘરનો પોતાનો બેકગ્રાઉન્ડ એવો, એના કારણે થોડુંક બંડખોર માનસ તો ખરું જ, પણ એમ કે મેં નક્કી કર્યું હતું કે એક જ સ્ત્રીને કાયમ વફાદાર રહીશ, એક પત્નીત્વ આજીવન પાળીશ. અને આ બધા જ નિશ્ચયો અચાનક કડડ ભૂસ કરતા એવી રીતે તૂટી જાય છે કે અચાનક જ એ પરિવારને કોઈ કારણસર પોતાના દેશ પાછા જવાનું આવે છે. હિન્દી ફિલ્મો જેવા કોઈ ભયંકર અણધાર્યા કરુણ સંજોગો, એવી વાત કે એવું વર્ણન ક્યાંય પણ કર્યા વગર બહુ જ શાંતિથી આટલી વાત કરે છે કે એમને અચાનક જ એમના દેશમાં પાછું જવાનું થયું. અને એના પહેલાં અમે એકવાર મળ્યા, નક્કી કર્યું કે ભાગી જઈએ, લગ્ન કરી લઈએ. ઉંમર પુખ્ત હતી, કાચી ઉંમર તો નહોતી, એટલે અમે આમ કરી શકીએ. પણ આ ભાગી જવાની વાત મેં મારા એક સહકર્મચારી વડીલને કહી હતી અને એમણે સતત 2-3 દિવસ સુધી મને સમજાવ્યા કર્યું કે ભાગી જવાથી શું થઈ શકે, આ ઘેરથી ભાગી જવાનો નિર્ણય એ કયા કયા પરિણામો સુધી લઈ જઈ શકે અને આ એક પ્રકારની ભાગેડુ વૃત્તિ છે, આ નિર્ણય છે એ આ સમાજમાં યોગ્ય નથી. અને કોણ જાણે કેમ પણ એ ભાગી જવાનો વિચાર મેં માંડી વાળ્યો અને એવો દિવસ આવી ગયો કે એ પરિવારને આ જગ્યા છોડવાની થઈ. ત્યારે એક જ વાર અમે મળ્યા અને મેં માત્ર એનો સ્પર્શ કર્યો. આવું સ્વામીજી પોતે સ્પષ્ટ રીતે કહે છે. એક એવા વ્યક્તિ કે જે સંન્યાસી છે, એક એવા વ્યક્તિ કે જે સ્વામી સચ્ચિદાનંદ તરીકે પ્રખ્યાત છે, એ વ્યક્તિ બહુ જ ખુલ્લા દિલે એવી કબૂલાત કરે છે કે આને તમે પ્લેટોનિક લવ કહી શકો. એવો પ્રેમ કે જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે માત્ર સ્પર્શ કર્યો અને વિખૂટા પડી ગયા. પણ દુન્યવી દ્રષ્ટિએ પ્રગાઢ ન કહેવાય એવો આ સંબંધ તૂટ્યો, એની અસર એટલી બધી ઊંડી થઈ કે હું લગભગ ભાંગી ગયો અંદરથી. ફિલ્મો જોવાનો બહુ શોખ, એટલે ફિલ્મો જોતો, પણ ફિલ્મોની અંદર આવા વિરહના દ્રશ્યો આવે ત્યારે રડી પડતો. ગીતો લખવા માંડ્યો, રડવા લાગ્યો. હવે આ વ્યક્તિ જે બંડખોર છે એની એક બીજી છાપ આપણા મનમાં એ રીતે ઊભી થાય કે એ વ્યક્તિ એ ભાવસભર છે, એ ભાવુક છે, એ એક સમયે કોઈને સંપૂર્ણપણે સમર્પિત થઈ ચૂકેલો વ્યક્તિ છે કે કોઈ એક સ્ત્રીના જવાથી એ એટલો બધો દુઃખી થઈ જાય છે, એટલો બધો નિરાશ થઈ જાય છે, એવી વાત કરે છે. અને ક્યાંક ક્યાંક તો એવી વાત પણ કરે છે કે હું નાના મોટા ગીતો પણ લખી લેતો, થોડું ઘણું હિન્દી આવડતું, એટલે એ વખતે તો ગીતોની રચના પણ કરવા માંડ્યો હતો અને એ દિશામાં જઈ રહ્યો હતો એવો વ્યક્તિ. પણ બસ અચાનક નક્કી કર્યું કે આ બધું જ મિથ્યા છે, માત્ર ઈશ્વરને શોધવા છે અને એ પણ ગુરુના માર્ગે, સાધુત્વના માર્ગે. અને આ રીતે નીકળી પડે છે. જાત જાતના અનુભવો સામા મળે છે, જાત જાતના લોકો સામા મળે છે, જાત જાતના સ્થળોના પ્રવાસ કરે છે, કેટલી બધી જગ્યાએ તો રોકાય છે. અને આ ફિરોઝપુરમાં પંજાબમાં છેવટે જ્યારે ગુરુ પ્રાપ્ત થાય છે ત્યારે ગુરુ એમને આગ્રહ કરે છે કે તમે તમારો અભ્યાસ ચાલુ રાખો અને અભ્યાસ કરવાની અનુમતિ પણ માગે છે. હવે જો આ વ્યક્તિત્વ કેવું છે કે શાંકર વેદાંતની અંદર એ પદવી પ્રાપ્ત કરે છે અને એ પણ સુવર્ણચંદ્રક સાથે આચાર્યની પદવી પ્રાપ્ત કરે છે. અને તે છતાં એ પોતાના ગુરુજીને એવું કહે છે કે શાંકર વેદાંતનો આટલો ઊંડો અભ્યાસ કર્યા પછી પણ કોણ જાણે કેમ શાંકર વેદાંત મને આકર્ષી શકતું નથી. મને એ કોઈક ને કોઈક રીતે શુષ્ક લાગ્યા કરે છે, કેમ કે એ રીતે સદંતર ત્યાગવાદી હું નથી. અહમ બ્રહ્માસ્મિની વાત સાચી
ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમની વાત સાચી, પણ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, આની વાત નથી. ન બંધુર ન મિત્રો ગુરુર નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, અહમ નિર્વિકલ્પી નિરાકાર રૂપ, આની વાત એ ક્યાંક ને ક્યાંક હવે સ્પર્શતી નથી. એ કહે છે કે હું હતો નિરાકારવાદી હતો, આર્ય સમાજી હતો, અને એ આર્ય સમાજી વ્યક્તિ અચાનક સાકારવાદ તરફ કેવી રીતે ઢળે છે? કેમ કે બનારસની અંદર, વારાણસીની અંદર એક એવા વ્યક્તિ વિશેષને મળે છે, એક એવા સાધુને મળે છે કે જેની રગે રગમાં કૃષ્ણ પ્રેમ છે. એ કૃષ્ણ રંગે રંગાઈ ગયા છે, અને કૃષ્ણ કૃષ્ણ કરીને જ્યારે દર્શન કરે છે ત્યારે એવો ભાવ અનુભવે છે કે જાણે એ પરમ ચૈતન્યની અંદર લીન ન થઈ ગયા. ધીમે 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 આમની માન્યતાના જાળાઓ તૂટે છે, અને એ વિચારે છે કે એ રીતે જોવું તો નિરાકારવાદી હોવું એ માત્ર બૌદ્ધિક જ્ઞાનનો માર્ગ નથી. શું સાકારવાદ એટલે શું? તો કે એક મૂર્તિની અંદર પરમ ચૈતન્યના દર્શન કરવા, એમાં ખોટું શું છે? અને ધીમે 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 એમનો પણ આંતરિક એ રીતે એમની દ્રષ્ટિએ વિકાસ થાય છે, અને એ એક આખા પ્રકરણનું શીર્ષક એવું આપે છે કે હું સાકારવાદી થયો. એ જ રીતે એમના જીવનની કેટલી એવી સ્થાપિત માન્યતાઓને જાતે જ તોડે છે. નક્કી કર્યું હતું કે કુટિયા નહીં બનાવું, તો કુટિયા બનાવવાની વાત ઉપર કેવી રીતે આવી ગયા? એમાં બન્યું એવું કે એકવાર સંયોગ વશાત ચારધામની યાત્રાએ જવાનું થાય છે, અને ચારધામની યાત્રાએ જ્યારે જાય છે, ભિક્ષા માગીને ભોજન કરતા હતા. એવો નિયમ હતો કે માત્ર એક જ ટંક જમવું, ભિક્ષામાં મળે તે જમવું, અને એમાં પણ ભોજનમાં શું? તો કે રોટલી અને મગની દાળ, એનાથી વિશેષ કશું જ નહીં. અને પોતે જ પોતાની જાતને કહે છે કે આવી રીતે ખોરાકની અંદર આવા બધા ચુસ્ત નીતિ નિયમો પાળીને કદાચ મેં મારા શરીરને એટલું બધું દુર્બળ બનાવી દીધું હતું કે ચારધામની યાત્રા વખતે, કે જે ત્યારે પણ દુષ્કર હતી ને અત્યારે પણ છે, કારણો અને પરિસ્થિતિઓ જુદી જુદી છે, પણ એ યાત્રા દુષ્કર તો છે જ, કેમ કે બહુ જ સ્થળો એકબીજાથી ઘણા બધા દૂર છે, એટલે પ્રવાસ ઘણો બધો લાંબો છે. ભૌગોલિક સ્થિતિ પણ સતત બદલતી આવે, ઠંડી, ગરમી, વરસાદ, આ જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું આવે. અને કહે છે સ્વામીજી કે મને મરડો થઈ ગયો. મારી સાથેના જે લોકો હતા, કે જે લોકો આવા નીતિ નિયમો પાળતા નહોતા, ખોરાકની દ્રષ્ટિએ જે મળે તે ખાઈ લેતા હતા, જેમને કોઈ આવા વિધિ નિષેધો નહોતા, જેમને કોઈ આવા બાદ નહોતા, એમને કંઈ ન થયું, અને મને ભયંકર મરડો થઈ ગયો. હું બીમાર પડી ગયો. ચારધામની યાત્રામાંથી પાછો વળ્યો ત્યારે આશ્રય માટે હું કોઈ ઠેકાણું શોધતો તો એક ગામ આવ્યું, હારેલો થાકેલો. એ ગામમાં રાતવાસો કરવાની ઈચ્છા હતી. ત્યાં એ ગામવાસીઓ મને એવું કહે છે કે બાપજી, તમે તો સંત કહેવાઓ, તમે તો બધું ત્યાગી દીધું છે, તો તમારામાં તો એવું તેજ હોવું જોઈએ, તમે અમારા સંસારીઓની જેમ બીમાર કેવી રીતે પડી શકો? હવે આ એક બીજો પ્રશ્ન છે. અને આવા પ્રશ્નો લોકોની દૃષ્ટિમાં સન્માન નહીં, કેમ કે લોકોને એવું લાગે કે જે મહાત્મા છે એ તો એવા મહાત્મા હોય છે કે એ મનુષ્ય જ નથી હોતા. લોકોની દ્રષ્ટિએ તો એક ભગવાધારી વ્યક્તિ એ સુપર હ્યુમન હોય, એવી માન્યતા હોય, અને એમને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નથી એમને રાતવાસો કરવાની જગ્યા મળતી, નથી એમની શુશ્રૂષા થઈ શકે એવું કોઈ માધ્યમ મળતું. ભિક્ષા માગીને ખાવા ટેવાયેલો વ્યક્તિ એ જ્યારે ભિક્ષા માગવા માટે ચાલી ન શકે ત્યારે એનું થાય શું? પગમાં ફોડલા પડ્યા હોય તો એનો ઈલાજ કોણ કરે? પોતે આટલો બધો અભ્યાસ કર્યો હતો, અને જીવની જેમ સંસ્કૃતના કેટલા બધા અપ્રાપ્ય પુસ્તકોનો ભંડાર જેની પાસે હતો, એ પુસ્તકો રાખે તો ક્યાં રાખે? આવા બધા પ્રશ્નોને કારણે એ નક્કી કરે છે કે હું એવું વિચારતો હતો કે સાધુ તો ચલતા ભલા, હું એવું વિચારતો હતો કે સાધુને કોઈ ગામ ન હોય, પણ હવે લાગે છે કે એક જો કોઈ કુટિયા હોય તો એક એવું આશ્રય સ્થાન તો હોય કે જેમાં આવી પરિસ્થિતિમાં હું રહી શકું, મને માથું ઢાંકવાની જગ્યા મળે, હું રાતવાસો કરી શકું, હું બીમારીમાંથી સાજો થઈ શકું, અને ક્યાંક મારા પુસ્તકો તો રાખી શકું. એમ કરીને એ જુદી જુદી જગ્યાની શોધ કરે છે. એમને બે જગ્યાના આકર્ષણ, એક ગંગા તટ અને બીજો નર્મદા તટ,
અને આ બંને જગ્યાએ જુદી જુદી શોધ કર્યા પછી અચાનક યોગાનું યોગ એક એવું વ્યક્તિત્વ એમને મળે છે કે જે આગ્રહ કરે છે કે તમે દંતાલી આવો ને આવો, અને દંતાલીની અંદર જમીન આપે છે કે તમે આવું મકાન શું કામ ખરીદો છો, મારી પાસે જે જમીન છે એ તમે લઈ લો અને એમાંથી તમે આશ્રમ બનાવો. એટલે જે વ્યક્તિને કોઈ પોતાનો ભક્ત વર્ગ ઊભો કરવો નથી, જે વ્યક્તિને સંસારની બહાર એક જુદો સંસાર ઊભો કરવો નથી, એ પણ પરિસ્થિતિથી થાકીને એક કુટિયા બાંધવા તરફ દોરાય છે. અને એટલા જ માટે એ સતત કહે છે કે વિચારો પણ બદલી શકે. હું રૂઢિવાદી નથી, હું પ્રાચીનપંથી નથી, હું પરિવર્તનવાદી છું, હું જીવનવાદી છું. અને પરિવર્તન એ જ જીવનનો નિયમ છે. પ્રાચીનતામાંથી આપણે પ્રેરણા ચોક્કસ લેવી જોઈએ, સ્વામીજી કહે છે, પણ આપણે હોવું જોઈએ અર્વાચીનપંથી. પ્રાચીનતામાંથી પ્રેરણા લઈને આપણે આગળ આપણા ભવિષ્ય તરફ વિસ્તરવાનું છે. અને એટલે કોઈ પણ પ્રકારની સંકુચિતતા, કોઈ પણ પ્રકારના દુરાગ્રહો છે, એને ડગલે ને પગલે જો આપણે છોડતા જઈશું તો જ આપણે જે મનુષ્યત્વનું મિશન આપણને પસંદ આવે છે ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. કેમ કે સતત યાત્રા પ્રવાસ પછી એમને એવું સમજાયા કરે છે કે એવો ધર્મ શું કામનો કે જે આપણને મનુષ્યત્વથી વિમુખ કરી દે. માત્ર ત્યાગની ને વૈરાગની વાત, એક ગુફામાં બેસી જઈ અને માત્ર સ્વયં સિદ્ધ થવાની વાત, એના કરતાં તો એક મનુષ્યને એના દુઃખમાંથી એના આંસુ લૂછી ને એના ચહેરા પર સ્મિત આપવાની વાત એ મને વધુ પ્રસન્નકર લાગે છે. એમાં મને વધુ પ્રભુ પ્રીતિ દેખાય છે. અને એમ કરી કરીને એ પોતાની ઘણી બધી માન્યતાઓનો આ જ રીતે છેદ ઉડાડતા જાય છે. એક વખત એ પૂજામાં હતા અને એ પણ એવી જગ્યાએ કે જ્યારે મેં તમને કહ્યું એમ ભયંકર દુષ્કાળ પડે છે અને એ સૂઈ પણ શકતા નથી. એમને એવું થાય છે કે પ્રજા આટલી બધી દુઃખી છે, આપણે શું કરી શકીએ. સિદ્ધપુરમાં એક સંમેલન ભરાય છે અને એમનાથી એવું બોલી જવાય છે બધા સાધુ સંતોની વચ્ચે કે આપણે કુંભ મેળાની અંદર આટલા મોટા મોટા આયોજનો કરીએ છીએ, આટલી બધી પ્રજાને 56 ભોગ જમાડવા માટે થઈને કરોડોનો ખર્ચ કરીએ છીએ, એ ખર્ચને રોકીને આપણે આ દુષ્કાળગ્રસ્તોની વહારે ધાવવું જોઈએ. અને એ વખતે બીજા બધા જે સંમેલનની અંદર સાધુઓ, બાવાઓ, ધર્મગુરુઓ આવ્યા હતા કે જે લોકોએ માત્ર એ વખતે એ જ વાત કરી હતી કે આપણા ધર્મ પરિવર્તનોને કઈ રીતે રોકવા. જે અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે લોકોને જોરપૂર્વક ખ્રિસ્તી બનાવાઈ રહ્યા છે, મુસ્લિમ બનાવાઈ રહ્યા છે, એને રોકવું, એનું જ મિશન લઈને આવેલા સાધુ સંતોની વચ્ચે જ્યારે આ વ્યક્તિ આવી વાત કરે છે ત્યારે બીજા બધાને એકદમ તેજો દ્વેષ લાગે છે. અને એ તેજો દ્વેષથી પ્રેરાઈને એ બધા જ લોકો એવો પ્રશ્ન કરે છે કે આ બધા શબ્દો બોલવા બહુ સહેલા છે, આપણે જોઈએ તો ખરા કે ખરેખર મનુષ્યોની મદદ કરવા કોણ જાય છે. માત્ર શબ્દો બોલીને બેસી જવું એ બહુ સહેલું છે, પણ જે વાત આ મંચ પરથી થાય છે એ વાતને જીવી બતાવનારા કેટલા છે. અને હકીકતમાં એમને આ વાત અંદરથી હલાવી નાખે છે. એ રાત્રે સૂઈ પણ શકતા નથી અને પછી એ થોડાક લોકોને લઈને એવા વિસ્તારની શોધમાં નીકળે છે કે જ્યાં ખરેખર મદદની જરૂર હોય. વિસ્તારો શોધતા શોધતા જાય છે. અમુક જગ્યાએ જુએ છે તો રવિશંકર મહારાજના રાહત કેન્દ્રો છે. છેક ફરતા ફરતા સુઈ ગામમાં પહોંચે છે. સાવ સરહદી ગામ કે જેના પછી પાકિસ્તાનની સરહદ શરૂ થાય એવું સુઈ ગામ, એ જાણે કે કોઈની નજરે ચડ્યું નથી એવું ગામ, એવું પાયમાલ, લગભગ 3000ની વસ્તી, એની અંદર એવા દરબારોની વસ્તી કે જે લોકોની ખુમારી એનો ઇતિહાસ હોય. અને એ વ્યક્તિઓની અત્યારે ખાવા ભેગા પણ નથી થતા અને તે છતાં કહેવાય પણ નહીં ને સેવાય પણ નહીં એવી પરિસ્થિતિમાં જીવી રહેલા લોકો માટે શું કરવું. એ પરિસ્થિતિમાં જ્યારે મુકાય છે ત્યારે સૌથી પહેલાં એ ગામના એક વ્યક્તિને મળે છે. ત્યાં હમીર બાવામાં લોકો ખૂબ માનતા હોય છે અને એ વ્યક્તિને મળીને કહે છે કે અમને એક જગ્યા તો આપો કે જ્યાં અમે અમારા રાહતનું કામ શરૂ કરી શકીએ. કેમ કે જે વ્યક્તિ પાસે પૈસા નથી, જે વ્યક્તિ પાસે આશ્રમ નથી, એ રાહત કાર્ય પણ કેવી રીતે કરી શકે. અને આ સ્વામીજીએ નિર્ણય કર્યો હતો કે આપણે જાહેરાતો કરવી નથી, દાન માગવું તો નથી જ કોઈ પણ રીતે. માત્ર આપણો જો ઈરાદો શુદ્ધ હશે તો પ્રભુ મદદ કરશે. અને દંતાલીમાં નાનો એવો આશ્રમ સ્થાપીને રહેનારા આ
સ્વામીને એવા કેટલાક મિત્રો મદદે આવે છે અને પછી આ જગ્યાએ સુઈ ગામની અંદર આ જે મુખી વ્યક્તિ છે એમની પાસે 2 ઓરડા છે, એ એમને એ જગ્યા આપે છે કે તમે આ જગ્યા વાપરો અને અમને આ ખરાબ અનુભવ થયો છે પણ હું તમારી ઉપર વિશ્વાસ કરું છું, તમે 1 પૈસો માગતા નથી, તમે તો ઉલટાની અમારી મદદ કરવા આવ્યા છો, તો તમે આવો, અહીંયા મદદની બહુ જરૂર છે. કેમ કે અહીંયા એક તો 3000ની વસ્તી, પાણી મળતું નથી અને એવામાં પાકિસ્તાનથી 5000 નિરાશ્રિતો અહીંયા છાવણી નાખીને પડ્યા છે. એ 5,000 લોકો એક પતરાની નીચે 10 માણસો જીવે છે. એમાં ટીબીનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે, એકબીજાને ચેપ લગાડે છે, ખાવાનું મળતું નથી, પાણીની મુશ્કેલી છે, અમે કેવી રીતે જીવીએ એ જ સમજાતું નથી. અને ત્યારે સૌથી પહેલાં અન્નક્ષેત્ર ખોલે છે. અન્નક્ષેત્ર ખોલે, જેવું ખોલ્યું ત્યારે એમને એવું લાગે છે કે લોકો દોડશે ભોજન જોઈને, પણ એવું નથી બનતું. આમણે તાણીને લોકોને જમવા માટે બેસાડવા પડે છે. પહેલાં થોડાક બાળકોને જમવા બેસાડવા પડે છે. કેમ કે જે લોકોના ઘરોમાં જાય છે કે અમે તમને ભોજન આપીએ, એ લોકો કહે છે કે ના, અમારી એવી પરિસ્થિતિ નથી આવી કે અમે ધર્માદાનું ખાઈએ. ધર્માદાનું ખાવું એ તો પાપ કહેવાય. અને ત્યારે સ્વામીજી કહે છે કે જે ખાવા ભેગા નથી થતા એવા વ્યક્તિઓમાં જ્યારે આવી ખુમારી જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે હરિજન કહીને પણ જે કોમને પછાત કહેવાઈ રહી છે, એ પછાત કોમ પણ જ્યારે હસતા મોઢે પોતાને આપી દીધેલી જમીન થોડાક 100 રૂપિયા આપી દેતા આપવા તૈયાર થઈ જાય છે, ત્યારે આ ખુમારીને મારા વંદન છે એવું કહે છે. અને એ ખુમારીને અકબંધ રાખવા માટે છેવટે સ્વામીજી અને એમની ટીમે એક એવી જાહેરાત કરવી પડે છે કે અમે તમને મફતમાં નહીં જમાડીએ, બસ 1 પૈસે 1 કિલો અનાજ, જેથી કરીને એ વ્યક્તિઓ જે છે એમને પોતે પૈસા ચૂકવીને કંઈક લીધાનો સંતોષ પ્રાપ્ત થાય, એમની ખુમારી લાજે નહીં અને આમને સેવા કર્યાનો સંતોષ થાય. આ બંને વચ્ચેથી રસ્તો એવી રીતે કાઢે છે કે જેમાં 1 પૈસે 1 કિલો અનાજની વાત કરે છે. બરાબર આ પરિસ્થિતિથી સ્વામીજીની સક્રિયતાની, કર્મઠતાની શરૂઆત થાય છે. કેમ કે આમ જોવા જઈએ તો અત્યાર સુધી એ જ્ઞાન માર્ગી હતા. એ પછી જ્યારથી સાકારવાદી બને છે ત્યારથી એમને એવું લાગે છે કે જ્ઞાન માર્ગની શુષ્કતા કરતાં તો ભક્તિ માર્ગમાં ભીંજાવવું એ વધુ ઉત્તમ છે. કેમ કે આપણે ભાવમાં તો ભીંજાઈએ છીએ. અને બરાબર જ્યારે આવી વાત કરે છે અને લોકો એમની સામે પ્રશ્ન કરે છે ત્યારે એ કર્મ માર્ગ તરફ વળે છે. જ્ઞાન માટે જે બુદ્ધિ જોઈએ એની હાજરી, કર્મ માટે જે નિષ્ઠા જોઈએ એની હાજરી અને ભક્તિ માટે જે ભાવ જોઈએ, આ 3 ગુણોની હાજરી કોઈ મનુષ્યમાં હોય એવું હંમેશા બનતું નથી હોતું. ભગવદ્ ગીતામાં જે જ્ઞાન, ભક્તિ અને કર્મયોગની વાત થઈ, આ 3 યોગને જુદા જુદા તબક્કે આ સ્વામીજી જીવીને બતાવે છે. હવે કર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને કહે છે કે હું પોતે રસોઈ બનાવવામાં મદદ કરવા લાગી જતો, બાળકોને ને બધાને પીરસવા લાગી જતો, હિસાબોના ચોપડા લખતો, કેટલું અનાજ ક્યાંથી આવે છે એ બરાબર સાચવતો, કામ કરનારી બહેનોને એ બધાને સાચવતો, વહીવટ કરતો. એટલો બધો ભાર મારા પર આવી ગયો હતો. આ તો સદભાગ્યે એક વ્યક્તિ એવા મળ્યા કે જે મદદ કરવા આવ્યા ને એમણે વહીવટનું કામ હાથમાં લઈ લીધું. બાકી રાત્રે સૂઈ ન શકતા. સુઈ ગામમાં એટલી ગરમી, પાણીની વ્યવસ્થા નહીં, નાવા ધોવાનું ક્યાં, ન ખાવાનું ઠેકાણું પડે, એવી પરિસ્થિતિની અંદર અમે જીવતા. પણ અમારા મગજમાં એક જ ધૂન હતી કે જનસેવા એ જ પ્રભુ સેવા. અને જ્યારે આ રાહત છાવણીમાં ગયા ત્યારે આખી રાહત છાવણી, નિર્વાસિતોનો પહેલાં કેમ્પના હજારો લોકો સ્વામીજીને ઘેરી વળે છે. અને સ્વામીજી જુએ છે તો એને એમ લાગે છે કે અરે આ બીમારી જેના કારણે રોજ લોકો મરે છે, એટલી હદે રોજ 7, 8, 10, 12 લોકોના મૃત્યુ થતા કે ગામમાં લાકડા પણ મળતા નહીં અને સડી ગયેલી લાશોથી પણ વધુ રોગચાળો ફેલાતો. એવા સમયમાં આ બધા મૃતકોને મૃતદાહ દેવા કરતાં આ બીમારીનો ઈલાજ કરવો એ બહુ જ અનિવાર્ય લાગતા. સ્વામીજી પત્રો લખીને પોતાના કેટલાક સ્વજનોનો, સ્નેહીજનોનો સંપર્ક કરે છે અને 2 ડૉક્ટર્સ એમની મદદે આવી જાય છે અને ઇન્જેક્શન્સ ટીબી માટેના અને એની ખૂબ બધી દવાઓ વહેંચવાનું શરૂ થાય છે. સ્વામીજી કહે છે કે હું ઇન્જેક્શન આપતા શીખ્યો અને એટલું બધું માણસ આવે કે હું જાતે ઇન્જેક્શન પણ આપું અને ડૉક્ટર્સ દવા આપે
ક્યારેક ક્યારેક કેસ પેપર લખવા બેસી જાઉં, આ બધું જ કામ મેં જાતે કર્યું છે. એવું નહીં કે વ્યાસપીઠ પર બેસીને માત્ર હુકમ કર્યા છે, કેમ કે એમણે નક્કી કર્યું હતું કે હું કોઈ ચેલો નહીં બનાવું. પણ જ્યારથી ગુરુજીએ કહ્યું કે લક્ષ્મીનો ત્યાગ કરવા કરતાં તું લક્ષ્મીનો સદુપયોગ કરે ને એ વધુ સાર્થક માર્ગ છે, ત્યારથી એ વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ હતી. અને એ લક્ષ્મીનો ક્યારેય પોતાના માટે નહીં પણ આ રીતે લોકહિત માટે ઉપયોગ કર્યો. તે એટલે સુધી કે થોડા વર્ષો પહેલાં એમની આ બધી જ લોકસેવાની પ્રવૃત્તિઓ, એના પછી તો કેટલી પ્રવૃત્તિઓ સ્વામીજીના આશ્રમમાં થઈ. માત્ર સદાવ્રત કે અન્નક્ષેત્ર કે દવાખાનું એટલું જ નહીં, શિક્ષણ, આરોગ્ય, આ બધા જ ક્ષેત્રની એમણે ચિંતા કરી અને એમણે ખૂબ મોટા તાલીમ કેન્દ્રો પણ ચાલે એવી વ્યવસ્થા પણ કરી. એ સમયે સૌરાષ્ટ્ર પરિવાર તરફથી, આમ તો એમને અનેક સન્માનો મળ્યા, પણ સૌરાષ્ટ્ર પરિવાર તરફથી એક સન્માન મળ્યું એમને. એ ક્રાંતિ ચક્ર નામનો સોના ચાંદી હીરા જડિત એક ચક્ર એમને અર્પણ કરવામાં આવ્યું અને એમણે એ ચક્રની જાહેર હરાજી કરી. એમાંથી જે 1.5 કરોડ રૂપિયા મળ્યા, એ 1.5 કરોડ રૂપિયામાંથી એમણે સૌરાષ્ટ્રમાં ચેક ડેમો બંધાવવાનું કાર્ય કર્યું. આ છે એ પ્રકારનો ત્યાગ છે કે જે પ્રકારના ત્યાગની વાત એ હંમેશા આપણે સાંભળી શકતા નથી હોતા. અથવા તો આપણે એવું કહીએ કે આપણે લોકો જે શબ્દો આપણા સુધી પહોંચે છે, કે જે શાસ્ત્રો આપણા સુધી પહોંચે છે, એના ચર્મ સુધી પહોંચી શકતા હોઈએ છીએ, મર્મ સુધી ઊંડા નથી ઉતરી શકતા, એવી વાત છે. અને સ્વામીજીને ઘણી બધી વાર એવું કહેવાનું થાય છે કે ભાઈ આપણા હિન્દુ પ્રજાના પતનની અંદર કેટલાક કારણોમાંનું એક કારણ વર્ણ વ્યવસ્થા પણ છે. હવે સ્વામીજીનું પણ વાત એવી છે કે સ્વામીજી એવું કહે છે કે હું ગાંધીજીથી ખૂબ પ્રભાવિત, એમના અહિંસાના સિદ્ધાંતથી પ્રભાવિત, એમના ખાદીના સિદ્ધાંતથી પ્રભાવિત. હું હંમેશા ખાદી જ પહેરતો, પણ એકવાર એવું બન્યું કે એક મિત્રે, એક સ્વજને જાપાનીઝ ટેરીકોટનનું કાપડ મને અત્યંત આગ્રહપૂર્વક ભેટમાં આપ્યું. એટલો બધો આગ્રહ કર્યો કે હું એનો અસ્વીકાર ન કરી શક્યો. કેટલાય વખત સુધી મારી પાસે એ કાપડ પડી રહ્યું. અને પછી જ્યારે એ કાપડ મેં સીવડાવીને પહેરવાનું નક્કી કર્યું ત્યારે તો મને આશ્ચર્ય થયું કે 6 વર્ષ સુધી એ કાપડ ન જૂનું થયું, ન ખાસ ઘસાયું, એનો દેખાવ સરસ અને એની અનુભૂતિ સરસ, એનું મેન્ટેનન્સ બહુ સરસ. તો મને તો વિચાર આવ્યો કે તો પછી આ ખાદીની શું જરૂર કહેવાય, કેમ કે ખાદીના તો 1 વર્ષમાં મારે 6 વસ્ત્રો લેવા પડતા. મારા ગુરુજી કે જેમને ખૂબ ના પાડવા છતાં પોતાની અમુક આવકમાંથી 200 રૂપિયા એ દર વર્ષે મને મોકલતા, એ 200 રૂપિયામાંથી કેટલીક વસ્તુઓ જે થતી એમાંનું એક કે હું મારા આ વસ્ત્રો માટેની જોગવાઈ કરતો, એમાં મને 1 વર્ષમાં 6 વસ્ત્રોની જોડની જરૂર પડતી અને આ તો 6 વર્ષમાં 1. તો આ તો વળી અર્થતંત્રનો કેવો સિદ્ધાંત! તો પછી ખાદી તો મોંઘી ના પડે, આપણે બધા જ માત્ર ચરખા ચલાવવા બેસીએ, એ વસ્તુ બરાબર નથી. એના કરતાં મશીનો આવે તો એમાં ખોટું શું છે? આપણે આપણી ભૂમિનો આટલો બધો ભાગ કપાસ વાવવામાં રોકીએ ખાદીના પ્રચારને કારણે, એના બદલે કપાસને ઓછું કરીને ઘઉં વાવવામાં રોકીએ તો ભૂખ્યા લોકો અન્ન ભેગા થાય. આવા ઘણા બધા વિચારો કરીને એમણે ખાદીનો ત્યાગ કરી દીધો. એ કહે છે કે 1962ની અંદર જ્યારે ભારત અને ચીનની વચ્ચે યુદ્ધ થયું ત્યારે પણ હું ભયંકર વ્યથિત થઈ ગયો. અને એમાં જ્યારે એવા સમાચાર મળ્યા કે ચીનની સામે ભારત હારી રહ્યો છે, ત્યારે તો મનમાં એટલી બધી ગ્લાનિ થઈ કે મને એવું લાગ્યું કે આપણી અહિંસાવાદ અને આપણી ત્યાગી અને વૈરાગી આધ્યાત્મિકતા છે, એણે માણસને લડવા માટે સક્ષમ જ નથી રાખ્યો. એણે ભારતીય માણસને એટલું બધું નબળું બનાવી દીધું છે કે આ અહિંસાની વૃત્તિને એટલી બધી ઊંડી ઉતારી દીધી છે કે આપણે લડી પણ શકતા નથી. આજે શત્રુ સામે લડવાનું પણ સામર્થ્ય જેનામાં હોય નહીં, એ પ્રજા બહુ નબળી કહેવાય. અને બરાબર એ સમય એવું કહે છે કે જેમના માટે મને ખૂબ આદર હતો અને મારી પાસે હું જ્યાં રહેતો ત્યાં જો એકમાત્ર કોઈનો ફોટો રહેતો તો એ ગાંધીજીનો ફોટો હતો. એમના પરથી મારી આસ્થા ડગમગી ગઈ. મને એવું થયું કે અહીંયા અહિંસાવાદ એ અયોગ્ય છે, આપણે શસ્ત્ર સજ્જ થવું જ પડે. અને હું એ શસ્ત્રોના પક્ષમાં છું એટલું જ નહીં, પણ પોતાના ભક્તોને આહવાન કર્યું કે આ યુદ્ધના નગારા વાગે છે, દુશ્મનો ગમે ત્યારે આક્રમણ કરે એમ છે, આપણે આમાં શું પ્રદાન કરી શકીએ?
કેમ કે તમે બધા દાન તો ખૂબ કરો છો, પણ પ્રદાનનો રસ્તો પણ આપણે અપનાવવો જોઈએ. આપણે મનુષ્ય છીએ તો આપણા રાષ્ટ્ર માટે શું કરી શકીએ? જેમ ધાર્મિકતા એમ રાષ્ટ્રીયતા, રાષ્ટ્રપ્રેમ એ સ્વામીજીના વ્યક્તિત્વનું એક બહુ જ મોટું બળુકું લક્ષણ. આ રાષ્ટ્રપ્રેમ એનો અમલ કેવી રીતે કર્યો? તો એમ કહે છે કે રેલવેના પાટા પર આપણે લોકો દરરોજ રાત જાગીને ચોકી કરીએ કે કોઈ પણ શત્રુ આવીને આ પાટાને ઉડાડી દેવાનું કાવતરું કરે તો આપણે એને પકડી પાડીએ અને આપણા રાષ્ટ્રની સંપત્તિને, આપણા લોકોને બચાવવા માટે એટલી નિષ્ઠા તો દેખાડીએ. શ્રોતાઓ તૈયાર નથી થતા, ભક્તો તૈયાર નથી થતા. ત્યારે હારીને થાકીને પોતે એવું કહે છે કે કંઈ વાંધો નહીં, હું પહેરો ભરીશ, હું જાગીશ, હું ચોકી કરીશ. જ્યારે એવું સાંભળે છે ત્યારે શ્રોતાઓ ભાવ વિભોર થઈ જાય છે. ના ના સ્વામીજી, અમે એવું તો ન કરાવી શકીએ. અને ત્યારે સ્વામીજી એવું કહે છે કે જે પ્રજા ગુરુ ભક્તિ માટે રાતનો ઉજાગરો કરી શકે એ પ્રજા રાષ્ટ્રભક્તિ માટે રાતનો ઉજાગરો ન કરી શકે. ક્યાંક અતિ ધાર્મિકતાના કારણે કે અતિ આધ્યાત્મિકતાના કારણે આપણે આપણી રાષ્ટ્રીય ઓળખને, આપણી રાષ્ટ્રીયતાને, આપણા દેશ પ્રત્યેના આપણા પ્રેમને જોખમમાં તો નથી મૂકી રહ્યા ને. આ વાત એ કરે છે. અને ત્રીજી વાત જે મેં કહી, ખાદીની અને અર્થતંત્રની વાત, કે જેની અંદર એ કહે છે કે હું ગાંધીજી સાથે પણ સાદર અસંમત થયો. પણ એવી કેટલીક વાતોમાં મારે એવું કહેવું જોઈએ કે એ પાનાઓમાંથી પસાર થતાં આપણને પણ સાદર અસંમત સ્વામીજી સાથે પણ થવાનું મન થયા વગર રહેતું નથી. કેમ કે વર્ણ વ્યવસ્થાની એ જે વાત કરે છે એ માત્ર વ્યવહારની વાત છે. આપણે જો થોડુંક ઊંડું ઉતરીને વિચારીએ તો એ વર્ણ વ્યવસ્થા એ એક પ્રકારની એવી વ્યવસ્થા હતી કે જેમાં વ્યક્તિને પોતાની પ્રતિભા પ્રમાણે પ્રવૃત્તિ આપવામાં આવે. એ વર્ણ વ્યવસ્થાનો હેતુ અથવા તો એ વર્ણ વ્યવસ્થાનું મૂળ એવું હતું કે જે વિદ્યા પ્રાપ્તિ કરે અને વિદ્યા પ્રાપ્તિ કરાવે એ બ્રાહ્મણ છે. બરાબર? જે શૂરવીર હોય એ ક્ષત્રિય છે, જે રક્ષણ કરે એ ક્ષત્રિય છે, જેમની પાસે વ્યાપારી બુદ્ધિ છે અને જે સમાજના અર્થતંત્રને ચલાવે એ વૈશ્ય છે. પણ આપણે આપણી સમજ પ્રમાણે એનું ડિસ્ટોર્શન કરી નાખ્યું. આપણે આપણી સમજ મુજબ એ વાતને બદલી નાખી અને આપણે એનો અર્થ શું કર્યો? તો કે બ્રાહ્મણ હોય એ શાસ્ત્રનો અભ્યાસ કરે અને કરાવે, જે ક્ષત્રિય હોય એ સમાજનું રક્ષણ કરે, દેશનું રક્ષણ કરે, જે વૈશ્ય હોય એ વ્યાપાર કરે અને આ ત્રણેયમાંનું જે કશું ન કરી શકે, શૂદ્ર હોય એ સ્વચ્છતામાં પોતાની ફરજ બજાવે. હવે ખરેખર તો એક વ્યવસ્થા કરવાની વાત હતી. આજે કોઈ પણ સંસ્થા હોય એની વ્યવસ્થા સરસ રીતે ચલાવવા માટે આપણે શ્રમ વિભાજન કરવું જ પડતું હોય છે. એક ઘર પણ વિભાજન વગર ચાલે છે? ઘરમાં પણ ચારે લોકોનું કામ કે એમની દિનચર્યા જો નક્કી ન હોય તો અફરાતફરી થઈ જતી હોય છે. ત્યારે એક આખો સમાજ ચલાવવા માટે વ્યવસ્થા કરવાની ભૂમિકા સ્વરૂપે આ જે વ્યવસ્થા થઈ હતી એ આપણી અવસ્થા બની ગઈ ત્યારથી તકલીફો પડવાની શરૂ થઈ. ત્યારથી આપણે ભેદ પાડવાના શરૂ કર્યા. પણ સ્વામીજી આ વર્ણ વ્યવસ્થાને એટલી બધી જોખમી, એટલી બધી નુકસાનકારક કયા કરે છે? અને એ એટલા માટે કે એવું કહે છે કે હું અનુભવો પછી વિચારવાદી કરતાં વધુ વ્યવહારવાદી થયો છું, વાસ્તવવાદી થયો છું. હું માત્ર આકાશી વિચારો કે આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના એના કરતાં વધુ આ ધરતી પર જીવાતા જીવન વિશે વિચાર કરવા માગું છું. અને એટલે એમની આ પ્રકારની વર્ણ વ્યવસ્થા વિશેની વાત હોય, હિન્દુત્વ વિશેની વાત હોય, ગાંધીજી વિશેની વાત હોય કે ખાદી વિશેની વાત હોય, એની અંદર આપણે સાદર અસંમત થઈ શકીએ એવું બની શકે, એવું બની શકે. પણ કોઈ પણ પુસ્તક, કોઈ પણ વ્યક્તિત્વ એમની સાથે અસંમત હોવા છતાં આદર કેમ રાખી શકાય એનું જીવંત દૃષ્ટાંત સ્વામીજી પોતે જ આપણને આપે છે. જ્યારે એવું કહે છે કે ગાંધીજીના અહિંસાના વિચારો સાથે પૂર્ણ સંમત ન હોવા છતાં, ખાદીનો પણ મેં ત્યાગ કરી દીધો હોવા છતાં ગાંધીજીના વ્યક્તિત્વ માટે મને પૂરો આદર છેવટ સુધી રહ્યો. એમ આપણને પણ સ્વામીજીના વ્યક્તિત્વ માટે પૂરો આદર છેવટ સુધી એટલા માટે રહે છે કેમ કે જ્યારે સીમાઓને તોડીએ ને ત્યારે જ, સરહદોને તોડીએ ને ત્યારે જ અનહદ સુધી પહોંચી શકાય છે. ખૂબ બધા અભ્યાસ પછી એમણે કદાચ વ્યવહારિક જીવન પર પોતાની પસંદગી ઉતારી છે
એટલે એ વિચારવાદી કરતાં વધુ જીવનવાદી બન્યા છે. એ વસુદૈવ કુટુંબકમમાં નહોતા માનતા કે નથી માનતા એવું નથી. એ વિશ્વવાદી હોવા છતાં, કેમ કે એ તો વિશ્વ પ્રવાસી છે અને ઘણી બધી વાર વિશ્વની ઘણી બધી ઘટનાઓ, વિશ્વના જુદા જુદા દેશોના લોકો, એમની સંસ્કૃતિ એમનાથી ખૂબ પ્રભાવિત થયા હોવા છતાં એ એવું નથી કહેતા કે ભારત જ મહાન છે, પણ એવું ચોક્કસ કહે છે કે આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી પૂરી સમર્પિતતા તો હોવી જ ઘટે. એટલે આ બધા વિરોધાભાસો ક્યાંક એમની વાતમાં, એમના વ્યક્તિત્વમાં આપણને દેખાતા હોય, તે છતાં મારે એટલું જ કહેવું છે કે એવું ચોક્કસ બને કે આપણે પહેલાં પગથિયે હોઈએ ને જે વિચારતા હોઈએ, પછી આપણે 25માં પગથિયે પહોંચીએ ત્યારે પાછળ જોઈએ તો શક્ય છે કે આપણી દૃષ્ટિ બદલાઈ ગઈ હોય. અને એમણે પોતાની બદલાયેલી દૃષ્ટિનો સતત સ્વીકાર કર્યો છે. એમણે સતત કહ્યું છે કે પહેલાં હું જે માન્યતામાં રાચતો હતો એ માન્યતાને મેં છોડી છે, અને મેં જે સુઈ ગામની ઘટના કહી એનાથી આપણે આ વાતને અંત તરફ લઈ જઈએ કે એ ત્યાં સુઈ ગામમાં બેસી અને પૂજા કરી રહ્યા હતા, અને બરાબર એ પૂજા કરતા હતા એ જ સમયે આ રાહત કેન્દ્ર માટે અનાજની મોટી મોટી ગુણ છે એ કોઈ વ્યાપારી આવી અને ઉતારે છે. હવે ફંડ ફાળો એટલો બધો માગ્યા વગર આવતો હતો કે એ બધા વ્યાપારીઓને તો પૈસા ચૂકવીને જ અનાજ ખરીદવામાં આવતું. અને કોણ જાણે કેમ પૂજામાં બેઠા બેઠા સ્વામીજીને એવો વિચાર આવ્યો કે હું ઊભો થઈને જોઉં તો ખરો કે બહાર શું ચાલે છે. અને એ પૂજા કરતાં કરતાં એ પૂજામાંથી ઊભા થઈ જાય છે. અને કોણ જાણે આપણે એમને કોઈ અગમચેતી કહીએ, કોઈ સંકેતો કહીએ તો બને છે એવું કે વ્યાપારીને સ્વામીજી કહે છે કે ભાઈ અનાજ બરાબર તોલ્યું તો છે ને? એટલે કહે છે કે હા બરાબર તોલ્યું છે સ્વામીજી, આ તો રાહતનું કામ છે, આ તો સેવાનું કામ છે, એમાં અમે 2 મુઠ્ઠી વધારે તોલીએ, ઓછું કંઈક દઈએ? એટલે સ્વામીજી પૂછે છે કેમ, તે વધારે તોલ્યું છે તો લાવો આપણે 1 ગુણીનું તો વજન કરીએ. અને પેલા વ્યાપારી તતપપ કરવા માંડે છે. અને સ્વામીજી ખરેખર 1 ગુણનું વજન કરાવે છે ત્યારે 10 કિલોની કહેવાતી 1 ગુણમાંથી 7 કિલો નીકળે, અથવા તો 10 મણની 1 ગુણમાંથી 7 મણ નીકળે, 1 ગુણમાંથી 5 મણ નીકળે. 1 ગુણને ઠાલવીએ તો એની અંદર અનાજ કરતાં વધુ કાંટા કાંકરા નીકળે. અને ત્યારે સ્વામીજી એવું કહે છે કે ક્યારેક આ રીતે પૂજા અધૂરી મૂકીને વચ્ચેથી એ વખતે જો હું ઉઠ્યો ન હોત તો આ મારું સેવાનું કાર્ય એ અધૂરું રહ્યું હોત. એટલે એ પૂજામાંથી ઉઠી જવું એ કદાચ વધુ મોટી પૂજા હોય એવું પણ બનતું હોય છે. એટલે જ હું ખાસ કહું છું કે જે સરહદોને તોડે એ અનહદ સુધી જઈ શકે. જે સાધુ હોય એ માત્ર ત્યાગી જ હોય, એ માત્ર વૈરાગી જ હોય, એ કંઈ ખાતા ન હોય, એવું બધું ન હોય. એ ભદ્રાયુભાઈ જ એક કાર્યક્રમમાં એમનો પરિચય આપતા કહે છે કે અમારે ત્યાં એક શિબિરમાં અમે જ્યારે સ્વામીજીને આમંત્રિત કર્યા ત્યારે બાળકો માટે રગડા પેટીસ બનાવી હતી. તો અમે સ્વામીજીને આમ જરા મૂંઝાતા પૂછવા ગયા કે આપ શું જમશો? એટલે સ્વામીજી કહે છે કે શું બનાવ્યું છે? તો કે રગડા પેટીસ. તો કે આપણને બધું ચાલશે, મને કોઈ બાદ નથી. આપણે જ્યારે સાધુઓને કે એમ બધી જ કેટલા બધા વિધિ નિષેધો હોય, કેટલા નીતિ નિયમો હોય, કેટલી બાધાઓ હોય, આવું વિચારતા હોઈએ ત્યારે આપણા વિચારોને આંચકો આપે. એટલે સ્વામીજીનું વ્યક્તિત્વ પહેલેથી એવું રહ્યું છે કે એ સ્થાપિત વસ્તુઓને તોડીને એનાથી આગળ નીકળ્યા છે. આપણી ઘણી બધી રૂઢિચુસ્ત થઈ ગયેલી માન્યતાઓને એમણે આંચકો આપ્યો છે. અને એટલે જ જો અમૃતા પ્રીતમના શબ્દોમાં કહીએ તો અમૃતા પ્રીતમ બહુ સરસ વાત કરે છે. એવું કહે છે કે મારા નાની મને હંમેશા કહેતા કે બેટા તું જન્મી ને ત્યારે બધા દેવો સૂઈ ગયા હતા, કેમ કે તિથિ પ્રમાણે દેવપોઢી એકાદશીના એમનો જન્મ થયો. એટલે કહે છે કે મારા નાની મને હંમેશા કહેતા કે બેટા તું જ્યારે જન્મી ત્યારે બધા દેવો સૂઈ ગયા હતા. મને લાગે છે કે કદાચ એટલા જ માટે મારા જીવનની દરેક વિચાર, દરેક અનુભૂતિ અને દરેક અભિવ્યક્તિ એ જ પ્રયાસમાં વીતી છે કે મનુષ્યમાં સૂઈ રહેલા દેવત્વને હું જગાડી શકું. સ્વામીજીના આ પુસ્તકમાંથી પસાર થઈએ તો આપણને પણ એવું જ એક અગ્નિ સમાન તેજસ્વી વ્યક્તિત્વ જોવા મળે છે કે જે બુલંદ છે, જે પ્રખર છે, જે પ્રામાણિક છે, જે એમના વિચારો સાચા છે કે ખોટા એને ત્રાજવે તોલવા આપણે બેસવાનું નથી.
કેમ કે મને બાલાશંકર કંથારિયાની વાત બહુ ગમે કે જ્યારે આપણે ભાવક હોઈએ ને ત્યારે ભાવક રહેવું, ન્યાયાધીશ ના બનવું. બાલાશંકર કંથારિયા બહુ સરસ વાત કરે છે કે જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, નસારા કે નઠારાની જરાએ સંગતે રહેજે ને કચેરી માઈ કાજીનો નથી હિસાબ કોડીનો, કચેરી માઈ કાજીનો નથી હિસાબ કોડીનો, જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે. તાજેતરમાં જ એવી ઘટના બની છે કે જેમાં સ્વામીજીએ આ પુસ્તક નહીં, એમના અનેક પુસ્તકોમાં જે વાત વ્યક્ત કરી છે, જે વિચારો વ્યક્ત કર્યા છે, એની સામે ગઈકાલે જ સોશિયલ મીડિયા પર એવી વાત વહેતી થઈ છે કે સ્વામીજી આટલી વાતો પર કેમ ચૂપ છે, આ પ્રશ્નો અંગે કેમ એમણે પોતાનો અવાજ ઉઠાવ્યો નથી, સત્તાધારીઓ સામે કેમ એ ચૂપ થઈ જાય છે, એ મૌન થઈ જાય છે, આટલી વાતો કરતા કેમ નથી. અને એમનો એક વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો જોવાનું અત્યારે તો મેં પસંદ નથી કર્યું, એ એટલા માટે નહીં કે મારે આ પુસ્તક વિશે જે વાત કરવી છે, એમના વ્યક્તિત્વનું આ પુસ્તકમાં મેં જે રીતે દર્શન કર્યું છે, એ છબી આજે ને આજે મારા મનમાં ખંડિત થઈ જાય એવું નહોતી ઈચ્છતી. પણ એ એટલા માટે કે મારા મનમાં બહુ સ્પષ્ટ વાત હતી કે મારે માત્ર સ્વામી સચ્ચિદાનંદના વ્યક્તિત્વ વિશે વાત નથી કરવાની, મારે એમના આ ગ્રંથ વિશે વાત કરવાની છે. અને મારી દ્રષ્ટિએ ગ્રંથનો અર્થ એક જ છે કે જે આપણને ગ્રંથિઓમાંથી મુક્ત કરે એ ગ્રંથ, જે આપણને નિર્ગ્રંથ કરે એ ગ્રંથ, જે આપણી સ્થાપિત માન્યતાઓ, દૃશ્યો, સાયકોલોજીકલ શબ્દોમાં કહીએ તો આપણા કન્ડિશનિંગમાંથી આપણને ઢંઢોળે, આપણને જગાડે, આપણને હલબલાવી નાખે, આપણને માત્ર વિચારમાંથી આચાર તરફ ધક્કો મારીને ધકેલે, એને કહેવાય નિર્ગ્રંથ થયા. અને એ રીતે આ ગ્રંથ બહુ જ ચોક્કસપણે આપણને નિર્ગ્રંથ કરે છે. એટલે સ્વામીજીના વ્યક્તિત્વ વિશે અમૃત ગાયલના શબ્દો યાદ કરીએ તો એવું કહેવાનું મન થાય. અમૃત ગાયલનો બહુ સુંદર શેર છે. એ કહે છે કે માનવનો જો ગણો તો માનવનો વંશ છું હું. જે મેં તમને વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયા પર પ્રશ્નાર્થો ઊભા થયા છે અને ઘણા બધા અભ્યાસી વ્યક્તિત્વો છે, એમનું દિલ દુભાયું છે. એ કહે છે કે આવા બેવડા ધોરણો આવી વ્યક્તિના હોઈ શકે એવું કેવી રીતે બને. ઘણા વ્યક્તિત્વોને એમ થયું છે કે અત્યાર સુધી એમના માટે જે આદરભાવ સેવ્યો છે એ આદરભાવ પણ આ પરિસ્થિતિ જોઈને, આ વાત વાંચીને અને આ વિડીયો જોઈને હચમચી ગયો છે. ત્યારે આ વાત કહેવાનું ચોક્કસ મન થાય કે કોઈ પણ વ્યક્તિત્વ એ ક્યારેય પૂર્ણ નથી હોતું, એ પ્રખર છે. સ્વામીજી જ્યાં હતા ત્યાંથી એમણે પ્રવાસ કર્યો છે, એમણે આપણને આપણી સ્થિરતામાંથી ગતિ તરફ ધકેલ્યા છે. બાહ્ય પ્રવાસ અને આંતર પ્રવાસ, એમણે આપણા પ્રમાદને ઉખેડી અને આપણને પ્રયાસ સુધી પહોંચાડ્યા છે. સ્થિરતામાંથી પ્રવાસ તરફ, પ્રમાદમાંથી પ્રયાસ તરફ. પછી એ એવું તો કહેતા નથી કે હું પૈગંબર છું, એમનો એવો કોઈ દાવો જ નથી, એ પણ મનુષ્ય જ છે. અને એટલે એમના મનુષ્યત્વને સ્વીકારીને જો આપણે એમના આ ગ્રંથને વાંચીશું તો સાચે જ આપણે નિર્ગ્રંથ થઈશું. બાકી આપણે ગ્રંથિઓને લઈને જો એમનું પુસ્તક વાંચીશું તો આપણને લાભ નથી. આજે સાવ કોલેજમાં ભણતી હતી ત્યારથી એવું બન્યું કે એ વખતે રજનીશજીના વ્યક્તિત્વની ખૂબ વાત થતી અને વાત તો થતી પણ વિવાદ પણ થતા, જેમ અમૃતા પ્રીતમનું હતું એ જ રીતે. અને કોઈક રીતે મેં તમને કહ્યું એમ કે આવા વિવાદાસ્પદ વ્યક્તિત્વો આકર્ષે છે. પાળ તોડીને પ્રચંડ પૂરની જેમ ધસી જનારા વ્યક્તિત્વો આકર્ષે છે. સીમાની અંદર રહીને બાંધેલા ચોકઠામાં જીવનારા લોકો કરતાં વધુ એ ચોકઠાને તોડીને કંઈક નવું આપનાર વ્યક્તિત્વો આકર્ષે છે. અને એટલા માટે એવી આની અંદર વાત આવે છે કે આપણે આ ચોકઠાઓની અંદર આ ગ્રંથિઓમાંથી બંધ રહીને વિચારીશું તો એમને માનવ સ્વરૂપે નહીં સ્વીકારી શકીએ. અને એટલે ગાયલનો આ શેરે ટાંકું છું કે માનવનો જો ગણો તો માનવનો વંશ છું હું, ઈશ્વરનો જો ગણો તો ઈશ્વરનો અંશ છું હું. છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો, ધારો તો ધર્મ છું ને ફેંકો તો ધ્વંસ છું હું. આનંદ એ વાતનો છે કે આજ સુધી આ જીવન સાનિધ્યના મણકાઓમાં
આ બધાની સાથે વાત કરતાં જ એ જાણવા મળ્યું કે અત્યાર સુધી જેમની પણ જીવન કથાઓ કે આત્મકથાઓ વિશે વાત કરવાનું બન્યું એમાંનું કોઈ વ્યક્તિત્વ આજે હયાત નથી. આ સ્વામીજી એવું વ્યક્તિત્વ છે કે જે આપણી વચ્ચે હયાત છે. અને એક સમય ચોક્કસ એવો આવશે જ્યારે આપણે એવું ગૌરવ લઈ શકીશું કે આપણે સ્વામી સચ્ચિદાનંદજીના સમકાલીન હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. એટલે એક એ પ્રકારનું પ્રભાવશાળી વ્યક્તિત્વ એ ખરું જ એની અંદર કોઈ પણ બાબત એમાંથી આપણને ડગાવી શકે નહીં. શક્ય છે કે એમના વિચારો આપણને દરેક વિચાર આપણને સ્પર્શે નહીં, પણ હા, મેં કહ્યું એમ કે કોઈ પણ વ્યક્તિ એ પૂર્ણ નથી હોતો. પૂર્ણ હોય તો પરમેશ્વર ન બની જાય. એટલે એ વ્યક્તિના પ્રયાસને, એના પ્રવાસને, એના પ્રદાનને, એમનું જ્ઞાન, કર્મ અને ભક્તિની દિશામાં એમના પ્રદાનને, લોક જાગૃતિ અને લોક સેવાની દિશામાં એમના પ્રદાનને આપણે માણવાનું છે, નાણવાનું નથી, ત્રાજવે તોલવાનું નથી. મેં તમને વાતની જે શરૂઆત કરી હતી એ હતી કે આ રજનીશજી વિશે આવી ચર્ચાઓ ચાલતી અને મેં મારા પપ્પાને પૂછ્યું, તો પપ્પા, આ રજનીશજી કેવા કહેવાય? આ બધું એમના આશ્રમોમાં જાત જાતનું ચાલે છે અને આવી બધી ચર્ચાઓ ચાલે છે, તો તમે શું કહો છો? એટલે પપ્પાએ એક જ વાત કરી, પહેલાં તમે એને વાંચો, પછી નક્કી કરો. અને મારો જીવનનો બહુ મોટો અનુભવ નથી, પણ નાનું મોટું જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છું એમાંથી મેં જોયું છે કે જો મને કંઈક જોઈતું હોય, જો મને કંઈક પામવું હોય ને, તો મારે એ વ્યક્તિની અભિવ્યક્તિને એના વ્યક્તિત્વ સાથે સતત સરખાવ્યા કરવું ન જોઈએ. એ વ્યક્તિ અને એની અભિવ્યક્તિ એ બંને ક્યાંક ક્યાંક જુદા હોઈ શકે. જો આપણને અભિવ્યક્તિ જો આપણા માટે શ્રેયસ્કર હોય તો આપણે અભિવ્યક્તિનો આનંદ માણી જ શકીએ. પછી એના વ્યક્તિત્વ સુધી પહોંચવાની આપણે કોશિશ કરીશું તો કદાચ એમની અભિવ્યક્તિમાંથી આપણે ઊભી કરેલી છબી ખંડિત થશે અને ખંડિત થઈને આપણે એ પણ પામવાનું ચૂકી જઈશું કે જે નહીં તો આપણે એમના સર્જનમાંથી, એમની કૃતિઓમાંથી, એમના શબ્દમાંથી, એમના પ્રદાનમાંથી, એમના પ્રયાસમાંથી, એમના પ્રવાસમાંથી પામી શકતા હોઈએ. એટલે ચાલો એટલા પુસ્તક કેન્દ્રી બનીએ, એટલા સાત્વિક પણ સ્વાર્થી બનીએ કે એમના શબ્દને, એમની કૃતિઓને, એમના કાર્યોને કોઈ પણ પ્રકારના ત્રાજવા તોલાને હાથમાં લીધા વગર માણીએ. એમને આજે પણ વંદન કરું છું. એમને અંગત રીતે મળવાનું તો હજી સુધી સદભાગ્ય મળ્યું નથી, પણ ક્યારેક મળી શકાય તો ચોક્કસ ગમશે. અને છેલ્લે હરિહર ભટ્ટની કરેલી વાત સાથે વિરમું છું કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આ બટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપદની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. તો આપણામાંથી જે લોકો આવી એક ચિનગારીની તલાશમાં હશે એમને જરૂર એક તણખો આ પુસ્તકમાંથી મળશે. અને ઘણીવાર એક તણખો પણ આપણા આખા અસ્તિત્વને પ્રજ્વલિત કરવા માટે પૂરતો હોય છે. થેન્ક યુ સો મચ. આપ સૌને વંદન, મંચને વંદન, કમલેશભાઈ, તેજલબેન, ગોવિંદ કાકા, આ સૌને પ્રણામ કરું છું. થેન્ક યુ સો મચ. આમ તો બહુ પ્રશ્નોના જવાબ દેવાનું સામર્થ્ય મારામાં છે કે નહીં ખબર નથી, પણ પ્રયોગ કરી શકાય. જો આપમાંથી કોઈના પણ પ્રશ્નો હોય તો આવકારું છું. જ્યાં મૂંઝાઈશ ત્યાં કહી દઈશ કે આનો જવાબ આવડતો નથી. એટલી પ્રામાણિકતા તો એક અધ્યાપકમાં હોવી જ જોઈએ. બહુ જ ઘણી બધી વાતો આમાંથી કહી શકાય નથી, કેમ કે મેં જેમ કહ્યું એમ 520 પાનાનું પુસ્તક અને એટલા બધા અનુભવો. પણ મારો હેતુ એટલો જ કે આપણને આ પુસ્તકમાંથી પસાર થવાની જિજ્ઞાસા થાય કે કેવા કેવા અનુભવો, કેવા કેવા પ્રકરણો, બધી જ વાતો રસપ્રદ. અને દરેક વાતની અંદર ક્યાંક ને ક્યાંક એવું આવે કે જે ગામે, જે પ્રજાએ, જે લોકોએ એમની વાણીનો પ્રભાવ, એમની વાણીનો સ્પર્શ પામ્યા, એ તમામ લોકો એ સ્વામીજીની ખૂબ નજીક આવી ગયા. તો આ વાણીનું વરદાન પણ અમસ્તું નથી મળતું હોતું. શબ્દ પણ એમનેમ બળકટ નથી બનતો. એ શબ્દની માટે પણ એટલી નિષ્ઠા હોવી જોઈએ. અને એટલી વાત ચોક્કસ કે સ્વામી સચ્ચિદાનંદનું ફરીથી
એકવાર કહું તો બુદ્ધિવંત, નિષ્ઠાવંત અને ભાવવંત વ્યક્તિત્વ આપણને આની અંદર ચોક્કસ પ્રગટ થતું જોવા મળે. અને એ ક્ષેત્ર કે જે ક્ષેત્રનો આપણને કોઈને અનુભવ નથી, એ ક્ષેત્રની બહુ જ બધી વાતો જાણવા મળે. કેમ કે મારા તમારામાંથી કોઈ સંન્યાસી નથી. સ્વામીજી પોતે એમ કહે છે કે કોટ પાટલુન પહેરીને પણ જે પોતાનું કર્મ સુંદર રીતે કરતા હોય એ વ્યક્તિને પણ હું તો સંત કે સાધુ કહેવા તૈયાર જ છું. સંત કે સાધુ હોવા માટે ભગવા વસ્ત્રો પહેરવા ફરજિયાત નથી હોતા, અને દરેક ભગવા વસ્ત્રો પહેરનાર વ્યક્તિ એટલો આદરપાત્ર પણ નથી હોતો. ભગવા પહેરવા એનો અર્થ કે અગ્નિ જ્વાળાને સમર્પિત થવું, અને અગ્નિની જ્વાળા તો હંમેશા એ તીવ્ર તો હોય જ, પછી એ પ્રજાળે કે એ દજાડે એનો આધાર આપણા પર છે કે આપણે કઈ દૃષ્ટિથી એને જોઈએ છે. થેન્ક યુ સો મચ.